કેમ ચાલુ નહોતું? આમ સવાર સવારમાં છે ને કસરત કરવા જાવીને તો હાડકાં મજબૂત થાય અને આખી જિંદગી છે ને આપણને કંઈ તકલીફ ન પડે સ્નાયુઓની. પણ તમે જતા હો મને શું કામ લઈ જાવ છો? તારે બસ ઉતાર રહેવું મોડે સુધી. અલા એ ભાઈ આ કેટલા વાગ્યા અટાણે આ દાંતણ અટાણે કરે છે? અલા સારું છે લીમડાનું દાંતણ કરે છે આમ જો તારું મુખ છે ને શુદ્ધ થઈ જાય. અને આયુર્વેદિકમાં કીધું છે હવારના પોરમાં દાંતણ કરે ને એમ લીમડાનું જો હોય ને તો મોઢાના બધા કીટાણુ હોય નાશ પામે. અને એલા સાંભળ્યું છે કે તારું મગજ આજકાલ બહુ ભટકે છે. શું કરવું કાકા? હવે આ ખોટા વિચારો આવે તને, નબળા વિચારો આવે છે. તેનો ઉકેલ કરવો હોય ને તો સવારમાં વહેલા ઉઠીને પ્રાણાયામ કરવા પડે, કાકા કસરત કરવી પડે. એકલું દાંતણ કરે કાંઈ ન થાય પાછું. એની કરતાં ક્યાંક હગાઈ ગોતો ને મારી તોય સારું થઈ જાય. હગાઈ તો હવે તું કંઈક હરખું કંઈક કામ કર, કંઈક સવારે વહેલો ઉઠીને નોકરી ધંધે લાગ, આમ કંઈક સારો રૂપાળો થઈને ફર તો કંઈક સારી રૂડી રૂપાળી છોકરી તને અપાવું ક્યાંકથી બજારમાંથી. એ વાકઈ સારી કાં જો પણ આ મારી છોકરી છે તને ખબર છે કેટલી ભરાડી છે? એ તારા જેવાને તો ઘાસે ન નાખે. અને એમાં સવારમાં વાસી થોબડા લઈને નીકળો છો ને કંઈ ખબર નથી પડતી. તમે ત્યાં આવો ને મોઢે લાગો છો સવારમાં દિવસ બગડી જાય. અરે બાપો દોસ્તાર છે મારો એટલે થોડુંક જ્ઞાન આપવું પડે મારે એને. હવે દિવસ બગડી ન જાય, દિવસ સુધારી નાખવું હારાનો. પહેલા તારો દિવસ સુધાર પછી બીજાના દિવસ સુધારવા નીકળજે. હાલો ને પપ્પા. દિવસ ન સુધારો, હું તો છે ને જિંદગી જ સુધારી નાખું. બગાડી નાખે એમ નથી કહેતો. આ મોવાળા છે ને મોઢા આમ કપાળ પરથી આઘા આમ આમ કરી આમ જો અડધો ચહેરો દેખાય તારો. હજી નાવાનું બાકી છે, હજી મીઠો છું. મને પહેલાં લાગ્યું તો આવતા તો મીઠા સપનું છે કે તારે તો સપનું જ લાગે ને. તારે બધું બસ એ જ દ્રષ્ટિ છે તારી આખી. જ્યાં હોય ને નબળું જોવે છે. હાલ જા ઝટ નાઈ લે. હવે અવારવારમાં ભાષણ કરાવે છે. જય શ્રી કૃષ્ણ. હવે જાને જાતો હોય તો જય શ્રી કૃષ્ણ. કેમ ધીરે ધીરે ચાલે છે? આમ જલ્દી જલ્દી ચાલ ને. એક તો સવારમાં અને એ આવી રીતે કોણ ચલાવે આ ઝાકળનું? આ બધું ભીનું ભીનું છે, જો તો ખરા યાર. શું તમે પણ? અરે તને શું ખબર આ ઘાસના બધા કેટલા બધા પ્રકાર આવે છે ચાલવાનું, ખબર છે ને? જો ઘાસમાં ચાલીએ ને તો એક તો આંખોના તેજ વધે, નંબર ન આવે. મારે ક્યાં વધારીને જવું છે આંખોના તેજ? આમે તે તેજ વધારું કે ન વધારું? જો મારે તો જોવાનું તો તમને જ છે ને. હા પણ એમાં શું છે, જો પછી તને નંબર આવે, ચશ્મા આવે, વારંવાર તું જો મેકઅપ કરતી હોય ને તારે પછી વારંવાર ચશ્મા નડે કે નહીં, એ સારું ન લાગે. ફેસ ઉપર કેટલી ઇફેક્ટ પડે. ફેસ ઉપર ઇફેક્ટ દેખે. આ જો ઝાકળમાં ચલાવે છે સવારમાં. ચલાય થોડું થોડું આવું બધું. શું શું કલ્પનાબેન, આજકાલ તમે કઈ ઉદાસ રહ્યો છો? તબિયત તો સારી છે ને? ભારતીબેન તબિયત તો સારી છે, પણ અમારી દીકરીને થોડી બહુ તકલીફ છે જમાઈ તરફથી. કેમ? મારઝૂડ કરવાનું, દહેજ માગવાનું, મેણા ટોણા મારવાના. દીકરી મારી ગાય જેવી. જો એક વાત કહું, દરેક માને પોતાની દીકરી ગાય જેવી જ લાગતી હોય, પણ એનામાં જે ઉણપ હોય ને એ માને કોઈ દી ન દેખાય. એના કરતાં આપણે દીકરીને એમ કહેવાનું કે બેટા તારા વરને જે ગમતો હોય ને એ કરવાનું. એ કહે ને કે તું કારેલાનું શાક કર, તને ન ભાવતો હોય ને તો એના માટે કરવાનું. એ કહે ને અત્યારે સવાર છે તો સવાર છે, એની હામાં હા મિલાવીશ ને તો કોઈ દી તારે તકલીફ નહીં થાય. અને સાચું કહું કલ્પનાબેન, ઘરે ઘરે શું થાય? એકની જીભ ચાલે ને એકના હાથ ચાલે. આપણી દીકરી છે ને, તમને એમ લાગે ઘરમાં કે ભલે કાંઈ નહીં બોલતી હોય, પણ ત્યાં છે ને એની જીભ ચાલતી હશે તો જ ઓલાના હાથ ચાલે. મારી દીકરી કોઈ શાક ખાય નહીં, એનો એક જીવ. હે ને? કોઈ દાડ કોઈ શાકભાજી નહીં ખાવાનું, દૂધ નહીં ખાવાનું, મોડું ઉઠવાનું. એટલે થોડી મારી દીકરીની ભૂલ પણ થોડી ભોળી ને સીધી સાદી પડે. એને ભોળી ના કહેવાય, એ વહેલી ના ઉઠે. હવે આપણો વર જતો હોય કામે તો સવારે ઉઠીને એક શાક રોટલી કરી દેતા કંઈ વાંધો આવે? ઓલો રોજ શું કેન્ટીનમાં ખાય? અને પછી ત્યાં એના દોસ્તારો ન કે એટલે તારે બૈરી એક તને 4 રોટલીને શાક નથી કરી દેતી, તારે રોજ અહીંયા ખાવું પડે છે? કેક ના કે જ ને.
તો આપણી દીકરીને કહેવાનું કે તારા વરને ગમે છે ને એવું તું કર. એ જ હું એને એક બે વખત સમજાઈ પણ કે બસ મારું કોઈ વાક જ નથી, હા તારો જમાઈ જ જબરો છે. આપણો વાક ક્યારેય આપણને દેખાતો નથી. અને સલાહ એવી વસ્તુ છે ને, આપવી ગમે, લેવી ના ગમે. સાચી વાત. હા, એટલે એને થોડુંક એમ સમજાવવાનું બેટા. બાકી જમાઈ તો બધા હારા જ હોય છે, આપણે જ એને ખરાબ કરીએ છીએ. પણ જમાઈ અમારે થોડા દોડ વધારે છે ભારતીબેન. જો એ તો આપણી પોતાની 5 આંગળી છે તોય સરખી નથી, તો પછી માણા ક્યાંથી સરખા હોય? હે ને? ભાણિયા નાના હોય, નાના છોકરાઓને સાચવવાનું વહેલું મોડું થાય તો એને બી સમજવું પડે ને. વેલા મોડું થાય એ અલગ વાત છે. હા, ના. તો મોડું ઉઠીને કામ ન કરવું એ તો ગુનો જ છે. મોડી ઉઠે પણ પછી એમ કે થઈ જ જવું, આ ટાઈમે આ કામ થઈ જ જવું જોઈએ. હા, સાચી વાત છે. હું તમને હવે એક વાત પૂછું, મને સાચો જવાબ દેજો. રવિવાર હોય, સોમવાર હોય, શનિવાર હોય, ગમે એ વાર હોય, સૂરજ એના ટાઈમ કરતા મોડો ઉઠે છે? ના. ઈ એમ કે આજે સન્ડે છે ચાલો હું આજે મોડો જાગું ને મોડો ઉગું, એ એના ટાઈમે ઉગે છે ને? હા, હા. આ પક્ષીઓ, એને કાંઈ એલાર્મની જરૂર છે ના. નહીં ને? એ એની જાતે ઉઠીને એનો ચારો લેવા જતા રહે છે ને? તો પછી આપણા માણસ પાસે તો એલાર્મ છે, પૈસા કમાવાનો ધંધો છે, તો આપણે કેમ સરખા નથી રહેતા એ વિચારવાનું. અને એ છે ને દીકરીને સમજાવવાનું. એક આ દીકરીની ને જમાઈની શાંતિ થઈ જાય ને એટલે મારા મગજની શાંતિ થઈ જાય. હા, ના ના, હું તો કહું ને કે જો આપણે આપણા જ દીકરીને સમજાવવાનું હોય, પારકાને ન સમજાવાય. હો ને? હા, હા. એટલે હવે છે ને થોડાક શાંત રહેજો ને. એવું હોય ને તો તમારી દીકરીને કહેજો મને મળવા આવે. અને એમાં કેવું હોય, પારકીમાં કાન વિંધે, હું કહીશ ને તો કદાચ એના મગજમાં કાંઈક ઉતરશે. હો ને? હા ભારતીબેન. હા, ચા પાણી પીધા? ના બસ હવે જો ને અત્યારના પરમાં ફોન આવી ગયો એટલે આ તમારા જોડે વાત કરવા આવી. હા, ચાલો ત્યારે હું જાઉં, મારે ઘરે થોડું કામ હોય. હા. એ આવજો હો, એ અને હા, શાંતિ ભારતીબેન. રાખજો. એ હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા સંપત, આ ભણવામાં કેમ તારી ફરિયાદો આવે છે? આ તારા બાપા માળી કામ કરે, તને ભણાવવા માટે કેટલી મહેનત કરે, કાળી મજૂરી કરે. બેટા થોડું ભણી ગણીને હોશિયાર થા ને તો 2 પૈસા કમાઈ હકી તું. અને આ જમાનામાં છે ને ભણતર એ જ ગણતર છે સાચું. અને ભણવી નહીં ને તો એનો કોઈ ઉકેલ નથી. પછી મજૂરી કરવી પડે તારે હોતન. તને ખબર છે ને તારા બાપુજી શું કામ કરે? ખેતીવાડી કરે. અને વધારે ટાઈમ હોય ત્યારે અમારું માળી કામ કરવા માટે આવે છે. તો તારે ભણવામાં ધ્યાન આપવું પડે ને. હા, અને બીજું જો કોઈ સાથે લડવાનું નહીં છોકરાઓ સાથે. ગામમાં બધા છોકરા બાંટતા હોય ને તો આપણે ત્યાંથી દૂર થઈ જવાનું. અને કોઈ બાંધણું થતું હોય, કોઈ ઝઘડા થતા હોય એમાં આપણે જવાનું નહીં. 2-3 વખત તારું નામ સાંભળ્યું તો મેં એટલે હું તને કહું છું. હાલો, તારો રામજી કાકો નહીં, એ કહેતા હતા મને કે અમારા સંપતને જરા શિખામણ આપજો કાકા, ભણવામાં ધ્યાન આપે એમ. તને ભણવાનું ગમે તો છે ને? ગમે છે ને? હા, તો છે ને મન લગાવીને ભણવાનું રાખ. હે? અને કંઈક ચોપડા બોપડા ખૂટતા હોય ને તો પૈસા લઈ જાય મારી પાસેથી. હો ને? સારું, જા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠંડી હારી પડે છો હમણાં? આ ટાયર્ડની તો શું વાત કરવી. આ છે ને આ આપણો ભાવલો હવારમાં બાયુ માળાને ઓલા ઝાંકળમાં ચલાવે. એમ કે આંખનું તેજ વધે અને મગજની ખોટી ગરમી હોય દૂર થાય. પણ બિચારો આટલી બધી મહેનત કરે બાયુ માળા પાસે, પણ મને નથી લાગતું કે એને બેને ભળતું હોય. ઓલી તો તાળુકા જ નાખતી હોય છે. તાડુકાની ક્યાં વાત કરો છો? એને ખબર જ છે કે ભાવેશને સવારમાં ઉઠતાની હારે દૂધ જોઈએ, તો એ નાટક કરે. એ ઉઠ્યો હોય ને ભાવેશ અને દૂધ માટે વાટ જોતો હોય ને ત્યારે એ નાવા જાય. અરે એની હામાં હા કરતો હોય મારો દીકરો. એના માટે ગરમ પાણી લાવી દે નાવાનું. એની માટે એક કેન તો 1000 વસ્તુ હાજર કરે. હા, પણ તોય કોણ જાણે એ બાઈને છે ને આપણા દીકરા પ્રત્યે સાચો પ્રેમ હોય ને એવું મને નથી લાગતું. નથી. હું પોતે પણ એ જોઉં છું. હા, પછી જો હમણાંની જ વાત છે હજી. ભાવેશે એમ કીધું કે આજે છે ને વટાણા બટેકાનું શાક કરજે, હા, હું આવીને ખાઈશ. એને ભાવે છે ને? હા, એને બહુ ભાવે છે વટાણા બટેકા. તે કે આજે વટાણા બટેકા કરજે, મારે ખાવું છે. ઘરમાં બટેકાઈ છે ને વટાણાય છે, તો એણે શું કર્યું ખબર છે? દૂધી દાળનું શાક કર્યું. આ જીદે ભરાય બૈરાઓ. હા, નહીં, એને સૂકા મણગમો છે ને ભાવેશ માટે એ ખબર નથી પડતી.
મારે કેવું ન જોઈ હા. પણ હમણાં છે ને ભાવેશને કંઈક સેટે પૈસા આપ્યા હતા વધારે, તો બોલો એના માટે બુટ્ટી લઈ આવ્યો સોનાની, એને કીધા વગર. આટલા રાજી રાખે, કીધા કરે તોય આવા ધણી ન ગમતા હોય. આ તો છે ને જડતા કહેવાય, જડતા. મને લાગે છે કે ઘર જો જરાક નબળું હોય અને એને કામ કરવાનું આવે અથવા એની વસ્તુ ન મળે તો મને લાગે છે કે આ તો ઘર માથે લે. માથે જ લઈને અરે બાપના ઘરે કાંઈ જોયું ન હોય ને અહીંયા આવતા આવે તો રાજપાટ કરવા હોય. હા બસ. બસ એક જ વસ્તુ, અહીંયા મારું કીધું થવું જોઈએ. તેમ છતાંય જો પ્રેમ પોતાના પરિવારને કે પતિને આપવો પડે ને તો ભીહ પડે, તો નવનેજા પાણી ઉતરે છે લોકોને. બિચારા આપણા ભાવેશને તો પતિ સુખ કદાચ મળતું જ નથી. મને તો એવું જ લાગે, જ્યારે જુઓ ને ત્યારે બિચારો ઉદાસ ને ઉદાસ હોય. એ આમાં તો ઓલું નાટક નથી આવતું કે પતિ થયો એટલે પતિ ગયો, એવું એવી હાલત થઈ છે આપણા દીકરાની. સાચી વાત છે. બિચારો નસીબનો થોડોક મોળો રહ્યો. એ ભગવાને કંઈ ખરખું લખ્યું હોત ને આપણે તો કેવી જોઈને લાવ્યા હતા, રૂપાળી બાઈ સંસ્કારી, અને એ સગાઈ કરી તે એમ થતું હતું કે આ છોકરાને હાચવી લે આપણે, હા કોઈ ચિંતા નહીં રહી. તે આવતા વેત બસ એને તો પોતાના રંગરૂપ દેખાડવા માંડ્યા. પણ છે ને મને એક વિચાર આવે છે કે ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે હું મીનાક્ષીને બેસાડીને બધું સમજાવીશ કે કેવી રીતે રેવાય. અને હું એને કહીશ, આ જો તારા સસરા કેટલા આકરા સ્વભાવના છે તોય જોઈ કેટલું એની હારે પ્રેમથી રહું છું, કોઈ દી એની હારે ઊંચે અવાજે વાત નથી કરતી. હું એને કહેવાની છું. લગ્ન એટલે છે ને એડજસ્ટમેન્ટ. એમાં છે ને કોઈ તું મેં થતી હોય તો એક જણાએ ચૂપ થઈ જવાનું, એક જણા બોલે સાંભળી લેવાનું, ફરી પાછો વારો ક્યારેક આવે તો સામેવાળાએ બોલી લેવાનું, બીજો ચૂપ થઈ જાય. અને છે ને તેમ છતાંય એકબીજા પ્રત્યે પ્રેમ તો હોવો જ જોઈએ, ભાવ તો હોવો જ જોઈએ, અને દિલદારી હોવી જોઈએ કે આ જે કંઈ કરે છે ને એ મારા માટે કરે છે, પરિવાર માટે કરે છે. આવો ભાવ તો રાખવો જ પડે. ઘણીવાર તો મને એવોય વિચાર આવે કે એને નહીં ગમતો એ ભાવેશને એના બાપાએ કંઈક આ જબરજસ્તીથી તો નહીં કરાવ્યું હોય ને. અને એક બીજી વાત કહું, જો પછી મારે ઘરે જવું છે, દૂધ મૂક્યું છે. હા હા. આ જીવનની ગાડી છે ને ક્યારે ચાલે ખબર છે? એક નરમ અને એક ગરમ હોય ને તો. જે ગરમ થાય ને ત્યારે નરમે ખસી જવાનું, અને નરમ વાળું ગરમ થાય ત્યારે એણે ખસી જવાનું, તો જ ગાડી ચાલે. નહીં તો રોજ ના ભવાડા થાય ઘરમાં. એ સમજણ છે ને આપણને જો આમ ધીમે ધીમે આપણા વડવા દ્વારા આવી ગઈ એટલે આ અત્યાર સુધી સંસારની ગાડી ખેંચાણી ને સુખરૂપ ખેંચાણી, એમાં કોઈ ફરિયાદ નથી. અને જવા દો ને, તમે તો પાછા કેવા આકરા, તમને બધું હાથમાં દેતી ને તો એ કેવા ખીજાતા. હમણાં 2 વર્ષથી તમે વળી ટાઢા પડ્યા છો, એ આ વહુ આવી ને પછી. પણ હવે આપણું જોઈને એ પાછા શીખે એટલે મારે ટાઢા આમે પડવું ઠીક, એટલે પડે. બાકી તો ગરમ જ છો કા તમે? તો આવા ને આવા જ રહેવાના. હાલો, મારે દૂધ મૂક્યું છે, હું જાઉં. મરદ માણસ થોડું ગરમ રહેવું પડે તો આ ઘરનું સંચાલન હાલે. એવું કાંઈ ન હોય. હું ઠંડી છું પણ તમારે ગરમ થવાની શું જરૂર હોય? થવું પડે, એ ન ખબર પડે તમને. બાયોમાને એમ કે અમે બધું કરવી. હા ભાઈ, તમે બધાય કરો, તમે રાજીના રેડ રહ્યો, પણ આ તો બધું કેવું છે, એની સ્ત્રી હઠ સામે પુરુષે નમતું જોખવું જ પડે અને થોડુંક સમજણ આપણે દાખવવી પડે. બાકી એની જીદ સામે જો લડવા બેસીને તો ઘર ભંગવે અને એ બધું પૂરું કરી નાખે. આવ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તૈયાર થઈને ક્યાં હાલી હવારમાં? બા હું છે ને મારી ફ્રેન્ડ છે ને પેલી રાધા, હા એને જોવા આવે છે આજે છોકરાવાળા, એટલે હું ત્યાં જાઉં છું. બેટા, આ ઓલી જ રાધા ને જે તારા ક્લાસમાં જ છે, છેલ્લું વર્ષ છે એનું ને તારું બેવનું? હા. તો બેટા જો મારી વાત સાંભળ, એ તારું છે ને આ છેલ્લું જ વર્ષ છે ને, આ રિઝલ્ટ આવી જાય ને એટલે તારા માટે આપણે એક સારું ઘર ગોતીને તારું કરી નાખીએ. ના બા, મારે જે હમણાં નથી કરવું. કેમ પણ? મારે મારું કરિયર બનાવવું છે હજી. બેટા મારી વાત સાંભળ, દીકરીની જાત ગમે એટલું ભણે ને કે ન ભણે, છેલ્લે તો એણે ચૂલા ચોખા જ કરવું પડે અને ઘર તો સંભાળવું જ પડે. એટલે બેટા આટલું તે કર્યું છે, ડિગ્રી મળી ગઈ છે તને, પછી હવે શું વાંધો છે? એવું કાંઈ જરૂરી નથી. તો હું ભણીને પછી હું નોકરી કરીને કામવાળા પણ રાખી શકું ને. શું કામ બેટા? આપણે જેટલું જાતે કામ કરીએ તો આપણું શરીર રહે સારું રહે અને આપણું મનગમતું ઘર રહે. ઓલા તો કામવાળાની ઉપર પાછી નજર રાખો, એ સારું ન કરે, પછી શરીર વધી જાય એટલે જીમમાં શરીર ઉતારવા ચાલો, એટલે ખર્ચા પર ખર્ચા થાય ને મારો દીકરો. હા પાડ દે. પણ ઠીક છે, હવે મને સારું લાગશે તો જ કરીશ. હા બા.
હા બેટા, તને બતાવ્યા વગર તો મારે કરવું જ નથી. જેવી રીતે આજે રાધાને જોવા આવે છે તો એને તો નહીં ગમે તો એ લોકો ન જ કરે ને, એવી રીતે બેટા તને ગમશે ને તો જ આપણે કરવું છે. અને બીજી એક વાત, આપણા કોમમાં છોકરાઓ બહુ ભણેલા નથી હોતા. હવે તું આટલું બધું ભણીશ તો પછી આપણને છોકરો મળવો એ અઘરો પડશે. એના કરતાં બેટા જુવાની હોય, દેખાવ હોય ને ત્યારે સારું ઘર મળે ને તો બેસી જવાનું, અને પછી એ લોકોની ઈચ્છા હોય તો ત્યાંથી ભણજે ને તું તારે. ઠીક છે. હા બેટા, ચાલ મારો દીકરો, ચાલ તું જા, હું આવી હો. હા આ તો થોડું હું કામ જાઉં છું. પતા. હું છે ને પતાઈને સાંજે આવીશ. હા હા, તું તારે આવજે, જા. એ મારી યાદ આપજે ને. હા બા. કેમ છે? આમાં ગોજાને બહુ બુચક જેવા શું કરે છો આ? હું આઘા જવા માટે નથી આવ્યો, પાસે આવવા માટે હતો. હવે એક નાખીશ ને તો બે ગલોટે મારીને વયો જશે ઓલા ખેતરમાં. હું શું કહું છું સમજો, તારી ઉંમર થઈ ગઈ છે એટલે તને એમ થતું હશે કે ભગવાને દુનિયામાં તારા માટે કોઈક હશે તો ખરું ને. પણ તું તો નહીં છો. હાલ ને એ વાત તો પછી કરું, બરોબર? તને એમ લાગે છે કે હું નહીં હોય, પણ મને એવું લાગે છે કે ભગવાને ઉપર જોડી મારા હાથે બનાવી છે ને એ છોકરી તું જ છે. તારા તો આટા છટકી ગયા છે એટલે તને તો બધું લાગે. નહીં સમજો, મુખ તારી હથેળી જોઈ લે, એમાં પણ મારું નામ જ લખેલું છે. તો હું કાપી નાખું આ હાથને જો તારું નામ લખેલું હોય ને તો. હું રોજ છે ને વહેલો હું કામ ઉઠું છું ખબર? તું હાલવા આવશો ને જે એ જોઈને મારો દિવસ સુધરી જાય છે. તો કાલથી હુઈ રહેજે, બાકી હવે હું જ મારો રસ્તો ફેરવી નાખવો પડશે. એમ રસ્તો કેમ ફેરવીશ? હરામી છો જાવ, બોલાવો મારા પપ્પાને. ફલાણો શું, ઢીકડો શું, પણ તારો શું? કાચમાં મોઢું જો છે, માગો ઉભો રહે ને. શરમ વગરના અકલ મઠ્ઠા હળી જ નીકળો છો તે. કઈ સંસ્કાર નથી આપ્યા તારા મમ્મી પપ્પાએ? સંસ્કાર તો બધાને આપતા જ હોય, પણ જ્યારે માણસ 22 થી 25 વર્ષની ઉંમરમાં જાય ને ત્યારે સંસ્કારની ધૂળ થઈ જાય છે. તું કંઈક છે ને બોલો મેન્ટલ હોસ્પિટલમાંથી આવ્યો છો એટલે તારા વિચાર આવા છે. નહીં, મેન્ટલ હોસ્પિટલમાંથી તો નથી આવ્યો, પણ જો અરે ડર નહીં, ડરવા વાળી મેં તને પ્રેમ કર્યો છે એટલે. તારા પ્રેમને તારા ખીચામાં નાખ. અરે યાર તું કેમ સમજતી નથી? હવે છે ને આજે જે કર્યું ને એ કર્યું. આજ પછી જો મારા રસ્તે આવી રીતના નાટક કર્યા છે ને તો મારા ઘરે ફરિયાદ કરી દઈશ, અને હું તો તને એટલો લાકડે મારીશ ને કે તને મહિના સુધી ઊભો નહીં થઈ જાય. સમજાણું? હલા મગો. અરે જાનુ 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 તું હજી મને ઓળખી નથી. આ દુનિયામાં છે ને મારાથી વધારે તને કોઈ પ્રેમ કરી જ નહીં શકે. નવ વાગી ગયા છે, ઓફિસે જવાનું મોડું થાય કે નહીં? આવી ગયા મેડમ? હા આવી ગઈ છું. કંઈ કામ હતું તમારું મારે? ના કાંઈ કામ નહોતું, એટલે મેં કીધું નાસ્તો ત્યાં થઈ ગયો તો શું છે ઓફિસ જવાનું હું મોડું. એમ નથી કહેતી કે તમારે કંઈ કામ છે, હું એમ પૂછું છું કે મારે તમારું કામ છે, હું એમ કહું છું. અચ્છા, તારે મારું કામ છે, તેમાં પૂછવાનું શું હોય? બોલ નહીં, ચાલ શું કામ છે? મને છે ને 50,000 રૂપિયા જોતો છે. 50,000 રૂપિયા દેશો કે નહીં દેવાના? અરે મને શું વાંધો છે તને દેવામાં, પણ શેના માટે એ તો કે? મારા ભાઈને જોતવા છે. 50,000 રૂપિયા તાર ભાઈને જોતા છે? મારા કંઈ- કહેવા પર તેને આપી દો ને પછી આપી દેશે.
અરે એમણે કીધું છે કે હું જીજાજીને જલ્દીથી જલ્દી આપી દેશે, એનું કામ શરૂ થઈ જાય ને એટલે. અરે પગલી, તને ખબર છે ને તું ગમે ક્યારે માગે છે, હું તને આપું તો છું ને. પણ ઓલું હું છે વાતમાં, મતલબમાં હું વિચારતો તો એ કે 50,000 રૂપિયા હું એને આપું, બરાબર, પણ તારા કહેવાથી આપી દઉં તો બાય ચાન્સ, પણ તું વારંવાર તું મારી પાસે માગે છે, હું આપ્યા જ કરું છું, તો રિટર્ન તો તારા ભાઈ મને દેતો નથી, અને મને દેવામાં કાંઈ વાંધો નથી, પણ તું જરીક ધ્યાન રાખ કે અવળી જગ્યાએ પૈસા નથી વાપરતો ને એ મને બધું. સંભળાવોમાં તમે વારંવાર આપો છો, મને એ કહેવાની જરૂર નથી કે તમે મારા ફેમિલીની જિમ્મેદારી લઈને બેઠા છો. એ મને સંભળાવવાની જરૂર નથી, મને સારી રીતે ખબર છે. તમારે દેવા હોય તો કયો, નહીં તો ના પાડતા હોય તો બા બાપુજી સાથે વાત કરી લો. અરે તું નિરાશ શું કામ થાશો? તારે પૈસા જોતા છે ને, 50 જોતા છે ને, હા, મળી જશે, બસ. ખુશ? ખુશ. ઓકે, બીજું કંઈ કામ? ના, આજ કામ. તો નાસ્તો તૈયાર કરી દે તો હું જાઉં ઓફિસે. નાસ્તો ઠીક છે, કરી દઈશ. ચા બનાવું ને? સારું, ચાલશે. પૈસા દેવામાં મને વાંધો નથી, પણ છે ને અમુક લોકો છે ને પૈસાનો ખોટો ઉપયોગ કરે છે, પણ સમજાવું છું. આવું 2-3 વાર થયું છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ને, જાય છે તો ઘરમાં જ જાય છે ને. બા મારે તને એક વાત કહેવી છે. બોલ ને બેટા. આ કાકી નહીં, કાકી હા. એમના જે ભાઈ છે ને, હા, એને કંઈક પૈસાની જરૂર હશે ને તો કાકી કાકા જોડે 50,000 રૂપિયા માંગે. 50,000? હા, 50,000, અને પાછી દાદાગીરીથી તમે મને આપશો કે નહીં એમ. તને કેવી રીતે ખબર? અરે હું બાથરૂમથી બહાર આવતી હતી ને ત્યારે હું સાંભળી ગઈ એ બેની વાતો. ઓહો, પછી ભાવેશે શું કીધું? કાકાએ શું કીધું? પણ આવી રીતે પછી દાદાગીરી કરીને કે તો પછી કાકા તો બિચારા એ જ કહે ને, હા કંઈ વાંધો નહીં હું આપી દઈશ એમ. કાકાએ એમ કીધું? અને વળી હવે એમનો કાકીનો ભાઈ તો ઠરકી જ છે, એમે બી કોઈ એને કંઈ ધંધાનું છે નહીં, તો પછી 50,000 રૂપિયા એને જરૂર ક્યાંથી પડી? એ તો ઠીક છે, પણ આ તારા કાકા બિચારા લાવશે ક્યાંથી ને દેશે ક્યાંથી? હા, હાલ ઘર પૂરું નહીં કરવાનું. ઈ મને લાગે છે કે એ છે ને કાકીને મારે ધમકાવવી પડશે અને કાકાને સમજાવીને કહેવું પડશે કે આ માગ્યા કરે ને તારે એમ કહેવાનું, જા બા પાસે જઈને માગ, પછી જોઉં છું મારી પાસે કેમ આવે છે. સાચી વાત. હા, અને બેટા જા, હવે તું તારું કોલેજ જવાનું છે ને, જા બેટા જા, હું જોઈ લઈશ. અને હા, મીનાક્ષી તો છે ને મારા ભાવેશને ખાલી કરી દે હે પૈસા માગી માગીને, અને ઓલો એટલો ભોળો છે, માગે એટલે બસ આપી જ દે. હવે એને જોઉં છું કે ઈ કેમ એની પાસેથી પૈસા કઢાવે છે. બેસો ને બા. શું થયું બા? હું પછી ફોન કરું, 1 મિનિટ. હા, એટલે ચંદ્રામ ફોન. શું થયું બા? કાંઈ નથી થયું, આખા ઘરમાં હું તને ગોતી આવી. ક્યાં હતી તું? અહીંયા શું કરે તું? કંઈ નહીં, એમ જ ફ્રી હતી તો મેં કીધું લાવ ને હિંચકા ખાઈ લો. અને મારી વાત સાંભળ, હા. ભાવેશ પાસે તે કંઈ પૈસા માંગ્યા હતા? હા કોના માટે? તારે શું કામ હતું પૈસાનું? બા, આ પ્રશ્ન તો મને ભાવેશ પણ નથી પૂછતા, તો તમે શું કામ પૂછો છો? એટલે ભાવેશ નથી પૂછતો એટલે તું જે મનમાની કરે એ કરવા દેવાની. તું જેટલા પૈસા જેની પાસે માગે તો એ લેવા દેવાના. કેમ અમારે જાણવાની જરૂર નથી કે તારે એ પૈસાનું શું કામ છે? અને આજે 5-10 રૂપિયા હોય ને તો હું ન બોલું, 50,000 તારે કોને આપવાના હતા? એક મિનિટ, તમને કોને કીધું પેલી વસ્તુ? મને ગમે એણે કીધું એ જ પૂછવાનો તારો કોઈ હક નથી. આ બધા સવાલ કરવાનો હક મારો છે. હું તારી સાસુ છું, તું મારી સાસુ નથી. ચાલ હવે બોલ કે 50,000 રૂપિયા તે ભાવેશ પાસે શું કામ માંગ્યા ને કોના માટે માંગ્યા? મારે જોતવા હતા, શોપિંગ કરવી હતી ને એટલા માટે માંગ્યા છે. 50,000 ની શોપિંગ ન હોય, ખોટી વાત છે. ઇન ઘરમાં શું ખૂટે તને કે 50,000 ની તારે શોપિંગ કરવી છે અને ભાવેશે તને હા પાડી દીધી? જ્યારે તમને પહોંચ જ નથી થતું તો શું કામ લગ્ન કરાવ્યા? શું નથી થતું? પહોંચ નથી થતું.
અમારા ખર્ચા નથી ઉપાડતા, મારા ફેમિલીના ખર્ચા નથી ઉપાડતા. 50,000ની શોપિંગ કરું કે 1 લાખની કરું, બરાબર છે? મારી મરજી. મારા પતિ મને કાંઈ નથી કહેતા, તો કોઈને હક નથી મને કહેવાનો. એટલે મને મહેરબાની કરીને પ્રશ્ન ન પૂછો. હું શું કરું છું, શું નથી કરતી, એ મારી પર્સનલ લાઈફ છે. તો પ્લીઝ મારા પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર ન કરો તો વધારે સારું રહેશે. મીનાક્ષી, તું આ જે પણ કંઈ કરી રહી છે ને, એ આજે નહીં પણ કાલે તારે પસ્તાવાનો વારો જરૂર આવશે. અને એ વખતે તારી પડખે કોઈ નહીં ઊભું હોય. એ મારા શબ્દ યાદ રાખજે તું. અત્યારે આ બધો જેટલો જુવાનીનો પાવર છે, પૈસાનો પાવર છે, અને તને એમ કે મારા ભાવેશને કોઈ દેતું નહોતું એટલે તું આવી છે, અને એ પણ આ બધી શરતો સાથે. પણ વાંધો નહીં, તારે જે કરવું હોય એ કર. જતે દાડે જ્યારે ખરાબ દિવસો આવે અને જરૂર પડે ને, ત્યારે આ માં તારી સાથે નહીં ઊભી હોય. સારું, અત્યારે તો જાઓ, મને હિંચકા ખાવા દો. ને અત્યારે મને નથી જરૂર ફિલહાલ. જ્યારે જરૂર પડશે ત્યારની વાત ત્યારે. ત્યારની વાત ત્યારે નહીં, ત્યારે હું જરાય નહીં પીગળું. હજી પણ કહું છું, હું તારી સાસુ નહીં પણ હું તારી માં છું. સમજી જાય તો ઠીક છે, નહીં તો તારા નસીબ. સવાર સવારમાં દિવસ ખરાબ કરે. એક છોકરો છે જે ખાલી મારું જ સાંભળે, અને એક એની માં છે જેને મારું સાંભળવું જ નથી. ખબર નહીં ક્યાં આવી ગઈ છું, આ કયા ઘરમાં આવી ગઈ છું. અરે જીગાભાઈ, અરે ભાઈ મજામાં? કઈ બાજુથી ને આવ્યા? બસ હાલ બેંકમાં જઈને આવ્યો હું. અચ્છા એવું છે. કેટલા ટાઈમ તો મળ્યા નથી. અરે બહુ ટાઈમ થઈ ગયો આપણે મળે. હે ને? શરીર બરીને એમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. જીમમાં જતા લાગો. જીમમાં ચાલુ કર્યું તો જીમ જોઈન્ટ કરવા જેવું છે કા? કરવા જેવું, બહુ ફાયદો છે. હે? સરસ સરસ. પણ આમ ટાઈમ જ ક્યાં છે? ઘરે કરી દેવાનું. સવારમાં કહો તો સાંજે જમ્યાના 2 કલાક પહેલાં કરી દો. હવે આખો દિવસ તો ઓફિસે જવાનું હોય, સવાર જઈએ અને સાંજે આવીએ. આમાં ક્યાંથી ટાઈમ મળે જીમનો? અને એમાં પછી શું છે, મંદી જેવો મોલ ખરો. હા, મંદી ખરો. એટલે પૈસાનું ઓલું ના તેમ બધું ઘણું ખરું ભેગું કરવું પડે. બરોબર. અરે તું મળી ગયો ને તો સારું છે. એક વાત હતી, મતલબમાં એક પ્રશ્ન કહું, જો ખોટું ન લાગે તો. બોલ ને ભાવેશ, શું હતું કે? મારે 50,000ની જરૂર હતી. 50,000? હા. એવું તો શું જરૂર પડી? એટલે એવું નથી, પણ અમુક વસ્તુ લેવી છે ને તો એમાં ઘટે છે. તો જો તાર પાસે થતું હોય તો 50,000નું એડજસ્ટ થતું હોય તો મને કરી દે ને. પણ આમાં બેંકમાં હું જમા કરાવીને આવ્યો, 5 જ મિનિટે પાર્ટીને પૈસા આલવાના હતા. અચ્છા એવું છે. હા, એને ચેક આલવાનું તો હું જમા કરાવીને આવ્યો છું પૈસા. તો કાંઈ વાંધો નહીં, તો હું બહારથી ક્યાંકથી 1.5-2% લઈ લે. હવે બીજું તો હું તને બહુ મારે કે કહેવાય નહીં. અરે ના ના, તે મારા બહુ કામ કાઢ્યા છે. એમ કર, 1 કલાક જેવો ટાઈમ હાલ, હું 50,000 જેવો ગૂગલ પે કરી દઉં. પાકું? પાકું પાકું. તે મારા આટલા બધા કામ કાઢ્યા છે, મારો ભાઈ છે તો. થેન્ક યુ હા. અરે હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અરે એમાં શું મારા ભાઈ, એકબીજાનું કામ કાઢવું એ તો. ખરેખર મિત્ર તો તારે જ એવો હો, બાકી તો ઠીક હવે. અરે ના ના, બીજી કઈ જરૂરત કહેજે મારા ભાઈ. ના ના ચોક્કસ, બસ આ કરી દીધું મને, બહુ ખૂબ જ આનંદ થયો. ચલો તો હું મને જરાક કલાકમાં કરી દઉં. કલાકમાં હું કરી દઉં. હા ફાઇન. મળીએ પછી. હા. હા. હેલો બેબી. શું બેબી 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 શું બેબી? તમારે જ્યારે પૈસા નહોતા જ દેવાના અને દેવા જ તો આખા ગામમાં ઢીંડોળો શું કામ પીટ્યો તમે? કેમ નહોતા દેવાના એટલે શું થયું? તમારા બા મને કેટલું બધું બોલ્યા ખબર છે? શેના વિશે? કે આ પૈસા તું 50,000નું તારે શું કહો? આજ સુધી તમે મને કોઈ દિવસ નથી પૂછ્યું, તો એમને શું હક અને કયા અધિકારથી મને પૂછે છે? એટલે પૈસાનું બાને પૂછ્યું એમ? હા, બાએ મને પૂછ્યું કે તારે 50,000નું શું કરવું છે. એને કેવી રીતે ખબર? આપણા 2 જણાની વચ્ચેની વાત ત્રીજું પર્સનને ક્યારે જાય? જ્યારે આપણે કીધું હોય તો. તો હવે મેં તો કંઈ વાત નથી કરી. જાઓ હવે, ખોટું ન બોલો, રહેવા દો. અરે તને મારી ઉપર વિશ્વાસ નથી? નથી, રહેવા દો ને, મને નથી જોતા પણ ખરેખર મેં વાત નથી કરી. મને નથી. અને તને ખબર છે ને, જે કઈ વાત હોય પહેલા હું તને જ કરું છું. હવે મને બાને કહેવામાં મને શું વાંધો છે? બાને હું કહું? હે? ના ના ના, કહેતા નહીં.
પછી ખોટે ખોટે માથાકૂટ થશે. બીજું કંઈ કીધું નથી ને ભાઈ? ના, કાંઈ નથી કીધું. અને આમ જો નર્વસ નહીં થા, અને 50,000 રૂપિયાનો બંદોબસ્ત થઈ ગયો. હા ભલે થઈ ગયું, મારે નથી જોતા હવે. પણ થોડી સ્માઇલિંગ તો આપ. મારે નથી જોતવા, પણ હવે હું મારી રીતે કંઈ કરી લઈશ. અરે ના ના, અરે જો એક જ મિનિટ, હું તને મેસેજ બતાવું. જો કેટલા છે બેંકમાં આવી ગયા છે. આવી ગયા 50. તું એક કામ કર, તાર ભાઈનો નંબર આપ, અત્યારે જ હું એને ગૂગલ પે કરી દઉં છું. હું કીધું? અને હું અત્યારે જ તારા ભાઈને જો મેસેજ કરીને તને આ પાછી રિપ્લાય બતાવું. તું થોડીક સ્માઇલી તો આપ. આવી રીતે નર્વસ છે ને શું કામ બેઠી છે? તો થોડીક આમ વાત તો કર. અને આમ ગુસ્સે થઈને શું બેઠી છે તું? તને કહું છું, હા, બોલ તો ખરા કંઈ. કંઈ નહીં, મારું મૂડ નથી. શેનું મૂડ નથી? હાલ, ઓકે, ડન. હવે તારા ભાઈને કહી દેજે કે 50,000 રૂપિયા મોકલાઈ દીધા, અને મેસેજ તો આમે વહી જ ગયો છે. ઓકે, ઓકે, તો હવે શું કામ પણ ગુસ્સે થાય છે? જાઓ ને યાર, તમે તમારું કામ કરો ને પ્લીઝ. મને થોડોક સમય આપો ને. જાઓ. પણ મારી વાત, તો આવી રીતના ગુસ્સે થઈને બે, અને મને સારું લાગે હું બહાર જાઉં. મને છે ને જ્ઞાનના મોતી ન આપો ને, તમે જાઓ એમ કહું છું. મને જાઓ ને યાર, શું આ જ્ઞાનના મોતી વેચો છો? અરે હું જ્ઞાન આપું છું તને, તારો પતિ છું, પૂછવાનો હક છે મને, અને તારે જે જોતું છે હું તને આપું છું. તો બીજું તો તારે શું જોઈએ છે? તો કોણ આપશે? મારો વર ન આપે તો કોઈ બીજું આપશે બહારનું દેવા માટે? તમે કહો તો બહારવાળા આગળથી માંગવા માંડો. અરે જાવું છે કે ન જાવું? તો હું જાઉં અહીંયાથી. ના ના, રહેવા દે, તું બેસ. અને કાંઈ પણ જરૂર હોય તો કહે. તો હવે હું જાઉં છું. હા, ઠીક છે. કેવો વર ભટકાણો છે કે ખબર નથી પડતી. આમાં અક્કલ જ છે કે નથી એ જ નથી ખબર પડતી. ખેર જેવો હોય એવો. મને જ્યારે 50,000 જોતો હોય તો 50 આપે, 1 લાખ જોતો 1 લાખ આપે. મને જે જોતું હોય ત્યારે મને મળી જાય છે. હાય, તમને ખબર છે? બોલો ને. મીનાક્ષીને ખબર નહીં કેમ પણ એના ભાઈને આપવા માટે 50,000 એણે આપણા ભાવેશ પાસે માંગ્યા. આટલી મોટી રકમ માંગી એણે? હા, એટલે હું ખાલી એને સમજાવવા ગઈ કે તે શેને માટે માંગ્યા. તો એ શું કહે છે ખબર? મને ભાવેશ પૂછવાવાળો નથી, તમે કોણ પૂછવાવાળા આવ્યા? એટલે મેં કીધું પૂછવાવાળા નહીં, તું અહીંયા વહુ છે એટલે અમારે તને કહેવું જોઈએ ને, તારી ફરજ છે કે તું અમને જણાવે. તો પાછી એમ કહીશ કે તમને મારું પહોંચ નહોતું થતું તો તમે લગ્ન જ શું કામ કર્યા ને મને લાવ્યા જ શું કામ? આ ભાવેશ આટલો હથેળીમાં રાખે છે અને છતાં માથે ચડે છે આ ભાઈ. આવી રીતે આપણા છોકરાને ખાલી કરી દેશે. હા, એ જ કહું છું હું તમને. અને તમે જાણો છો ને, હું જાણું છું કે એ જ્યાં પણ કંઈ કામ કરે છે તો એની આવક સાવ લિમિટેડ છે, મર્યાદિત આવક છે એમાં. અને છતાંય પેલી એ ગાડી માગી તો એ આ ઉધારા ઉછીના કરીને આપણે એના માટે ગાડી લઈ આવ્યા. અને આ કેવી રીતે ગાડી આવી છે ને એ મારું મન જાણે છે. હા, પણ મેં પૈસા આપ્યા જ ને થોડા ઘણા, ઘટતા તો મારે આપવા પડ્યા પીએફમાંથી. મારી પાસે જે થોડુંક ઘરેણું હતું ને એ મેં મૂકી દીધું ગીરવે કે ચાલ એનું મન રાજી રહે ને એ બે સારા રહે. હા, હવે આ ગાડી અને લાડી બે જો હરખા ફરે અને રે તો ઓલી ખુશ રહે લાડી. બહુ થઈ ગયું, બીજું શું હોય આમાં? અરે આટલું કરવા પછી પણ એ આપણા ભાવેશને તો જરાય પતિ તરીકે માનતી જ નથી, અને કેટલો એને પતિ સુખ નથી દેતી. આ બધું દેખાય છે મને. બહુ નબળી બાઈ મળી ગઈ છે. એની જીદો પૂરી કરાવવાની પણ સુખ આપવાની વાત નહીં. કોઈ શાંતિથી એની સાથે રહેવાનું કે હરવા ફરવા જવાનું કે આનંદ કરવાનું કે એકબીજાને સમજવાની વાત તો આમ કહે ને કે ગામને ઓલે પારે મૂકીને આવ્યા છે, પિયરમાં મૂકીને આવ્યા છે બધા. અને પોતે તો રોજ ઉઠીને એને લટુડા પટુડા કરતી રખડવા નીકળી પડે. ક્યાં જાય છે, શું થાય છે પૂછીએ ને તો એ તો એમ જ કહી દે કે તમારે મને પૂછવાનો કોઈ હક નથી.
કોણ જાણે ભમરાળી કેવા નસીબની આવી ગઈ છે આપણા ઘરે. આ ભાવેશ એ છે ને શરૂઆતથી લઈને અત્યાર સુધી કંઈ કહી ન હોય ગયો અને એમ થાય કે મોડા લગ્ન થયા છે તો કદાચ આ પાછી કાંઈક વધારે કહેવા જાવ તો વહી જાય ને બા બાપુજીને દુઃખ લાગશે એટલે બિચારા છોકરાએ સહન કરતો રહ્યો અને એમાં આ માથે ચડી ગઈ. અરે કોઈક છોકરી તો એવા પગલાંની આવે કે ઘરમાં ખાવાનું ન હોય ને તોય રામના રાત થઈ જાય. અને આ એક એવા પગલાં લઈને આવી છે ને કે ઘરનું ધનોત કરવા નીકળી છે. શું કરવું હવે? આ તો બધું લેણાદેણીનો ખેલ છે અને માથે પડી છે તો હવે નિભાવે છૂટકો, બીજું તો કેમ કરવું? આમાં આપણે કંઈક તો કરવું જ પડશે. એક કામ કરો, તમે ભાવેશને બોલાવો અને આપણે સમજાવીએ. અને એને અહીંયા નથી બોલાવવો, એ અત્યારે હશે જ અંદર. આપણે બંને જઈએ એની પાસે અને એને સમજાવવાની કોશિશ કરીએ કે આ ભાઈ તારી એમાંય પાછી પેલી તો હોવી જ ન જોઈએ, નહીં તો એ સામે હશે ને તો ઓલો આપણું કાંઈ નહીં માને. હા, એને કેવી ને કે ભાઈ તારી ગેરહાજરીમાં આ બાઈ અમારી સાથે કેવું વર્તન મારે કરે છે. કેવું જ છે ભાવેશને, હવે કેવું પડશે, કારણ કે હવે છે ને પાણી નાકની ઉપર જાય છે. એ વાત સાચી કરી. જટ વાત કરવી ને તો નિવેડો આવે, નકર આમને એમ કેટલા વર્ષ આંકવાના આપણે પછી એને. અને આમ છે ને પછી તો એને જીદ પર જીદ કરતી જાય, પછી એને પેધું ઓલું કે ને ભાડું જડી ગયું હોય એટલે ખબર પડી ગઈ કે આમાં આપણું હાલે છે એટલે હકવે રાખો. હા બસ, એટલે એમને એમ કરતાં વર્ષો વહી જાય ને પછી આપણે તો છે ને દુઃખના દરિયા ઊભા થાય. ના ના, આજે જ આપણે એને વાત કરી લઈએ બપોરે જમ્યા પછી, એટલે એ શાંતિથી બેઠો હોય ને ત્યારે. હાલો હાલો. આમાં જોવા જેવું કઈ છે? મારે આવું જ નતું, પરાણે લઈને આવ્યો ને પછી સ્કૂટરો બંધ થઈ ગયો. શું કામ મારે છે? લાઈટ તૂટી જાય પણ ઊભી તો રહે. મારી વાત તો સાંભળ. આમ રોડ વચ્ચે ગાડી મૂકીને ક્યાં જવું મારે? ઓય સાંભળ તો ખરી. તમે? હા, કેમ? કેમ તું ચાલતા ના આવી શકું? કરો ને એને તમે ફોર વ્હીલર કહેજો, ખટારાને. એ અને મારી માટે નવી ગાડી. અરે પણ આજે તમે તો બહુ સરસ લાગો છો ને, એટલા સરસ કપડાં પહેરીને તમે આવા રસ્તા પર ચાલો ને તે મને થોડા દિલમાં ચૂભે છે. શું કરું હવે? આ ભાવેશના લીધે મારી જાઉં એના ઇજ્જત નીકળે છે. અરે આ ભાવેશભાઈનું બી નસીબ સારું છે કે તમારા જેવા પરી જેવા પત્ની મળી આવી. હા, એનું નસીબ સારું છે ને મારા નસીબ ફૂટલા છે કે તમને એ ભાવેશ મળ્યો. હા, સાચી વાત છે. કેવું કહેતો હતો કે આવા, પણ તમારી શું મજબૂરી હતી કે તમારા ભાવેશ સાથે લગ્ન કરવા પડ્યા? તમે આટલા સરસ છે તો તમને એટલો હેન્ડસમ ને સરસ ઘરવાળો મળતો ને. બહુ સાચી વાત છે. મને લાગ્યા મેં છે ને ભાવેશભાઈના લગ્નમાં આવ્યો તો મેં કે ભાવેશભાઈનો નસીબ ચમકી ગયો, પણ તમારા નસીબ તૂટી ગયા મને એવું લાગ્યું એમ. સાચી વાત છે. હવે ડૂબી ગયા છે. તમે સ્ટેજ પર પણ એટલા ખુશ નહોતા લાગતું. હું તો હજી ખુશ નથી. સ્ટેજ ઉપરની ક્યાં તમે વાત કરો છો? પણ આ તો કોઈને કહેતા નહીં. હું શું કરું? આ તો પૈસાનો બધો ખેલ છે. મારા મા બાપ ગરીબ હતા ને, ભાવેશ જોડે લગ્ન કર્યા ને, પણ શરત રાખી છે એની સાથે. શરત એ કે એ મારા ફેમિલીને સંભાળે, પણ એ ફેમિલીને સંભાળતા હું નથી સંભાળતી. એનું શું? મને એની સાથે ચાલવું ને એ નથી ગમતું. પણ કોને કહું મારી દુઃખની વાત? પણ તમે કોણ? અરે મેં ભાવેશનો મિત્ર. તમે મને ઓળખતો નથી? અહીંયા તો રહ્યું છે આ બાજુ
અચ્છા અહીંયા રહ્યો છો પેલી બાજુ બાજુની સોસાયટી નથી, પેલી બાજુ ત્યાં રહું છું. અને તમારા મેં ભાવેશભાઈના લગ્નમાં ત્યારે જ મેં તમને જોયા હતા. અને રસ્તામાં તમને એક દિવસ મળેલા તો ખરી, તમે ભૂલી ગઈ? એ યાદ આવ્યું ન આવ્યું? આખો દિવસ ભાવેશનું જ મોઢું આવે છે, બીજાને ક્યાં યાદ કરવાનામાં? સાચી વાત છે. પણ ભાવેશભાઈ પાસે ક્યાં પૈસા છે એટલા બધા? તમે પૈસા જોઈને લગ્ન કર્યા? પૈસા નથી, પણ એ તો મારી બધી ખ્વાહિશો પૂરી કરે છે. મને જે જોતું હોય એ આપે છે. મને આ જો મારી માટે રિંગ આ બધું એ તો લાવે છે. આ બધા કોણ જ કરે છે? તો પછી પેલી ભંગાર નેનોમાં શું કામ ફરો છો? પછી ચાલતું આવવું પડ્યું, તમે તો કહો છો. હા હો, એ વાત તો સાચી જ છે. એના માટે તો મેં વિચાર્યું જ નહીં. અને વિચાર્યું તો ઘણુંય છે, પણ આજે કહું, હવે નવી ગાડી કા હું, કા નવી ગાડી નહીં તો કા હું નહીં. બસ મને નવી ગાડી જોઈએ એટલે જોઈ. આવી રીતે મારા ઉપર રસ્તા ઉપર કોઈ પણ ઇજ્જત કાઢે સારું લાગે? તમારા માટે તો મોટી ગાડી હોવી જોઈએ. આવી કઠારામાં તમને શોભે ન? હા, એટલે હું ખરેખર એટલી સારી દેખાઉં છું? તમે તો યાર જાણે કોઈ સ્વર્ગથી એવી અપ્સરા ના ઉતર્યા એવા લાગો છો. મને તો એટલા સરસ લાગો છો. સારું, હવે બહુ વખાણ ન કરો, મને ખબર છે ખોટે ખોટા વખાણ કરો છો મારા. નસીબ ચમકી ગયા. બાકી ભાવેશભાઈના અમારા ક્યારે સમક્ષ છે? શું? કંઈ નહીં મેં તો એમ કે મેં વિચારું છું, મને તમારી જેવી પત્ની મળી જાય ને મારું જીવન. પણ શું નસીબ. સારું, જાઉં છું. આજે આ ભાવેશભાઈને તો લઈ પાડ્યો. તે દિવસે મારું મજાક ઉડાવતો હતો ને, હવે જો તારા હાલ શું થાય. શું કરે છે બેટા તું? બાપુજી આવો ને. કાંઈ નહીં, બસ જો ને આ બધાના ઓર્ડર હતા એ જોતો હતો, લિસ્ટ બનાવતો હતો, કોને કેટલું દેવાનું લેવાનું. બેટા બોલો ને. હા આ ઘણા દિવસથી અમે થોડી ચર્ચા કરતા હતા બે જણા, તારા મમ્મીને અમુક થોડુંક કહેવું છે તને અમુક તારી પત્નીની બાબતમાં. જો તું અમારી વાત સમજે અને એના પર વિચારે તો અમે તને વાત કરીએ. અરે બાપુજી, બા એવી તો વળી કઈ વાત છે કે તમે મને કહેવા માંગો છો અને કહો છો કે ઘણા ટાઈમ તક કેવું કરતા હતા? બેટા, કહેતા તો જીભ નથી ઉપડતી, પણ આજે તને અહીંયા એકલો પણ જોયો અને હવે અમે લોકો નાકની ઉપર પાણી જાય છે એટલે હવે તને કહેવું ખૂબ જરૂરી થઈ ગયું છે. ઘણા દિવસથી ઘરનું વાતાવરણ સાવ ડોળાઈ ગયું છે અને એની જાણ કરવી અમારી ફરજ છે. પછી તો તું જે વિચારે તે. આ તો તને એવું લાગે નહીં ને કે મમ્મી પપ્પા ફરિયાદ કરે છે અને મારી ગેરહાજરીમાં મને બીજી કોઈ વાત કરતા નથી, અથવા તો ઘરમાં બધું જાણે છતાં અમને કહેતા નથી, એટલે ખાલી તારા જાણમાં જ લાગવું છે. શું કહે છે બેટા તું? અરે બા બાપુજી, તમે એમ કહો છો કે મારી ફરિયાદ કરે છે, અને આવું ક્યારે મેં તમને કીધું? નથી કીધું, પણ અમે મનમાં વિચારીએ જ. આ તો અમારું વિચારવાનું છે. હવે હું તને કહું, હા હમણાં કંઈક મેં એવું સાંભળ્યું હતું કે મીનાક્ષીએ કંઈક તારી પાસે 50,000 રૂપિયા માગેલા. હા બા, પણ એમાં શું છે, મારી પત્ની છે માગે છે એટલે એને જરૂર પડે ત્યારે હું આપું છું. બેટા, તારી આવક ટૂંકી, મર્યાદિત આવકમાં તું આટલા બધા રૂપિયાને આપી દે તો આ બધી વ્યવસ્થા કરવાની હોય અને પાછા રૂપિયા પાછા દેવાના. તો તારે પૂછવું તો જોઈએ ને કે આ રૂપિયાનું તારે કરવું છે હું અને તારે શું ઇમરજન્સી છે. એક વાત કહું, દરેક દીકરાને એની પત્ની વાલી જ હોય, એવું ઈચ્છતો જ હોય કે એના બધા અરમાન બધા સપનાઓ પૂરા કરે. પણ બેટા, થોડુંક એની સામે મા બાપનું માન રખાય કે હા, હું મમ્મી પપ્પા સાથે વાત કરીને તને આપીશ. આમાં શું થાય, તું બારોબાર એની સાથે વ્યવહાર કરે ને એટલે એનું અમારી સાથેનું વર્તન સાવ ખતમ થઈ ગયું છે. મને શું કહે છે ખબર? મારો ભાવેશ મને કાંઈ કહેતો નથી ને તમે કોણ આવ્યા કહેવાવાળા? મારે શોપિંગ કરવી છે અને ખબરદાર જો તમે મને ક્યારેય પૂછ્યું છે કે પૈસા ક્યાં જાય છે ને શું કરે છે ને કેમ કરે છે. એણે મારે હાવ કાકરીમાંથી કાઢી નાખી છે મને. બોલ. અરે ના ના બા, આ તો તમારો વેમ છે. આવા શબ્દ એના મોઢામાંથી ક્યારેય નીકળે જ નહીં. તું કે ના સમખાવ. બેટા, આ બધી વાતની તને ખબર ન હોય ને એટલે જ અમે તને વાત કરવા આવ્યા છીએ અને તું અમારું લાડકું સંતાન છો
આવનારા દિવસોમાં અમે નહીં હોય ને તો આ ઘર તારે ચલાવવાનું છે અને તારે સહપરિવાર સમાજમાં ઇજ્જત અને મોભો જાળવી રાખવાનું છે. અને રૂપિયા કમાઈશ ને તો થોડાક બચાવેલા હશે ને તો તમને જ પરિવારને કામ લાગશે. અમારે કંઈ ભેગા લઈને જવાનું નથી. બેટા હજી એક વાતમાં, એણે જ્યારે તારી પાસે ગાડી માગી અને આપણે એને ગાડી લઈ આપી કે ચાલ હજી નાની ઉંમર છે, એ એના ભલે બધા અરમાન બધા સપના પૂરા કરે, બધા શોખ પૂરા કરે. તને ખબર છે ગાડી કેવી રીતે આવી? તે તો થોડાક જ પૈસા આપ્યા, બાકીના એણે એના એફડીના પૈસા તોડાવીને આપ્યા. મેં મારું ઘરેણું ગીરવે મૂકીને આપ્યા, ત્યારે આ ગાડી આવી છે. તો એ ગાડી જ્યારે તમારી શોખની વસ્તુ આવે છે તો મા બાપની કંઈક તો કિંમત કરો. સાવ આવું બાપુજી બા, આવી બધી ગાડી ને આ બધી વસ્તુ છે ને નોર્મલ કહેવાય. અને પ્લસ આપણે ફેમિલી માટે તો હું કરું છું, ક્યાં કોઈ બીજા માટે કરું છું. તો સાંભળ, આજે કંઈક તું સારા દિવસોની વાત કરે છે. તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા બાપુ પાસે કાંઈ જ નહોતું અને તારી સ્કૂલ બહુ દૂર હતી. એ બિચારા તને સાયકલ ઉપર ભર તડકામાં લઈ જતા હતા. એ ધારત ને તો ઉછીના ઉધારા કરીને કંઈક ગાડી લઈ શકત નાનકડી, પણ નહીં. એણે એમ કીધું મારે મારા દીકરાને ભણાવી ગણાવીને મોટો કરવો છે, એટલે એ સાયકલ ઉપર જતા હતા. એને પગમાં દુખતું હતું તો પણ. બેટા, અસુવિધાઓની વચ્ચે પણ અમે અમારી કોઈ સુવિધાઓ માટે રૂપિયા નથી ખર્ચ્યા. બસ અમારા સપના તો અમારા સંતાનો હતા અને એનું ભણતર ગણતર થાય, એનું જીવન સુખરૂપ નીકળે, એવી જ અમારી અભિલાષા હતી અને અત્યારે પણ એ જ છે. આ તો થોડીક અમે જે ઘરમાં વાતાવરણ જોયું, આ તારી પત્ની જે તારી મમ્મી સાથે વર્તન કરે, જે વાતો અમને મળતી હોય, જે બધા ઘરમાં સંજોગો અને ઘટનાઓ ઘટતી હોય, એને લઈને કાલ સવારે એમ ન થાય કે અમે તને જણાવ્યું નહીં. આ તો અમારી ફરજમાં આવે એટલે તને કહેવું પડે. બાપુજી ના ના, એવી કોઈ વાત નથી. અને રહી વાત ફરિયાદની, તો આવી નાની મોટી તો વાતો હરેક ઘરમાં બા થતી જ હોય છે ને બેટા. અને જો બા આવું બધું મનમાં વિચારીએ તો આ ઝઘડા થાય, કોઈને એકબીજાને મોં ફેરવીને વાતો કરવી પડે, કોઈ એકબીજાને બોલાવે નહીં, આવું બધું થાય. હવે આવું બધું તો આપણા ઘરમાં થતું નથી. બેટા, કામકાજની વાત હોય ને તો એકવાર હું એ બધું જતું કરું, બધું કામ હું માથે લઈ લઉં, પણ એ મારું હળહળતું અપમાન કરે છે બધી વાતમાં. અને એ એમ કહે છે મારો ભાવેશ, મારો ભાવેશ, તો તારો ભાવેશ તો મારો દીકરો નથી. અને એકેવાર એણે મારું માન રાખવાનું, મને ને પપ્પાને જય શ્રી કૃષ્ણ કરવાનું, આવા બધા એનામાં કોઈ સંસ્કાર નામની વસ્તુ નથી બેટા. અને બેટા, અને આ બધી વાતો તો બરાબર છે, પણ અમને તો એ વાતનું દુઃખ થાય છે કે તું એના માટે જે દિવસ રાત મહેનત કરે છો, પરિવાર માટે કરે છે, પણ તને જે મળવું જોઈએ ને, તને એક પત્નીનો પ્રેમ મળવો જોઈએ, એમાંથી તું વંચિત રહી જતો હોય ને એવું લાગે. અમને તો ત્યાં સુધી લાગે કે તારી સાથે પણ એ છળકપટ કરે છે. અરે ના ના બાપુજી, આ તો તમારો વહેમ છે. અને તમને ખબર છે, એ તો મને ખૂબ જ પ્રેમ કરે છે. કોઈ બી વાતમાં હોય ને તો મને તો તરત એમ કહે છે કે મને આ વસ્તુ લઈ આપો, આ લઈ આપો. હવે ઈ મને ન કહે તો બીજું કોને કહે? ગયો બા, એને પ્રેમ ન કહેવાય ભાવેશ. એ જે તારી પાસે માગે છે ને એને પ્રેમ ન કહેવાય. પણ મને નથી ખબર કે તું એના રૂપમાં અંજાઈ ગયો છે કે શું છે, કે તું એને જ ભાળે છે. અરે તને આટલો 25 વર્ષનો કરવાનો અમારા મા બાપને માટે તારી કોઈ ફરજ જ નથી. અરે બા, એ મારી પત્ની છે, તમે એટલું તો વિચારો. હવે એમના માટે ના કરું તો હું બીજા કોના માટે કરું કયો? એ તારી પત્ની છે ને તો આ તારા પિતા છે, અરે હું એમ તારા નથી કહેતો. જન્મદાતા છે. અરે બા, તમે ગલત સમજો છો. હું તમારા લોકો માટે પણ કરું જ છું ને. તું નહીં, તું તો કરે જ, કારણ કે અમારો દીકરો છે, અમારું લોહી છે, એ આપણા ઘરમાં આવી છે. તો એની ઘર માટે, અમારા માટે એની કોઈ ફરજ, કોઈ સંસ્કાર, કોઈ માન મર્યાદા કાંઈ જ નથી. બા, આવું બધું મનમાં ન આલો. કારણ કે જો આવી રીતના હું તમને બેન દુઃખી જોઈશ ને તો ખરેખર તમને ખબર છે ને મારી, હું પણ દુઃખી રહીશ. તમે એવું ઈચ્છો છો? અમારો એવો કોઈ ઈરાદો નહોતો કે અમે તને દુઃખી કરીએ. અને આ અમારા બંનેની એક ફરજ હતી. હવે જાતી જિંદગીએ ખબર નહીં, અમે બંને હવે ખર્યું પાન છીએ, ક્યારે ખરી જશું ને એ ખબર નથી. અમારી એક ફરજ છે
કે અમારે તને કહેવાનું. હવે આમાંથી તું કેટલું સમજીશ, કેટલું ગણીશ, શું કરીશ એ અમારે નથી જોવાનું. અને જો બેટા આ જીવતરના પાઠ અત્યાર સુધીના અમે ભણ્યા ને એ અનુભવના આધારે તને કહીએ છીએ કે આ વાળ છે ને આમ તડકામાં સફેદ નથી કર્યા અમે. અમારી દ્રષ્ટિ હોય ઘરના દરેક વ્યક્તિઓ ઉપર, દરેક પાત્રો ઉપર, અને એનું વર્તન કેવું છે, ભવિષ્યમાં કેવું વર્તન થઈ શકે છે એની અગમચેતી પણ અમને હોય. અને એટલે જ અમે તને ચેતવીએ છીએ કે બેટા જો કંઈ એવું હોય ને તો અમને ખુલ્લા દિલે વાત કર, તો એમાંથી આપણે નિવેડો લાવીએ. અને કદાચ જો એ પાત્ર તારો દુરુપયોગ કરતી હોય, તને પ્રેમના વમળમાં ફસાવીને રાખતી હોય, હકીકતમાં પ્રેમ કરતી જ નથી. જો અને પ્રેમ સાચો કોને કહેવાય ખબર તને? પ્રેમ સાચો એને કહેવાય કે જરૂરિયાતો હોય ને એના કરતાં ઓછી વસ્તુમાં ચલાવી લે અને દિલ મોટું રાખે અને પ્રાપ્ત છે, પર્યાપ્ત છે એવું સમજે, પણ એને પ્રેમ કહેવાય. બાકી આ તો બધું શું છે, આ મંગાવી દો, ઓલો મંગાવી, આ તો એની જરૂરિયાતો છે અને જરૂરિયાતો ક્યારેય પૂરી નહીં થાય. જરૂરિયાત પણ નથી ને શોખના બાને કરાવી રહી છે પોતાના, એને ઉડાડવા જ પૈસા. બાપુજી આવું બધું છે ને ખોટું ખોટું મગજમાં ના લો. એ મને ખૂબ જ પ્રેમ કરે છે, તમે લોકો સમજો. હા ચાલતા ને કરે છે, અમે માની પણ લીધું. તું મને એમ કે આ લગ્ન કરીને આવ્યા ને આટલા વખત થયા, આટલા વર્ષ થયા, એણે તને ક્યારેય એમ કીધું કે ચાલો આપણે બાપુજી માટે એક કુર્તો લઈ આવીએ કે મમ્મી માટે એક સાડી લાવીએ? કેમ એ નહોતું એનામાં? એ ફરજ નહોતી? એની જ જરૂરિયાત છે. એવું નથી, પણ એમાં શું છે, ઘરના એટલા બધા કામ હોય. તમે દવા ટાઈમે લીધી. લઉં છું. અને આ દીકરા લગ્નના તારા આટલા વર્ષ થઈ ગયા તો અમારા કંઈક અભરખા હોય દાદા દાદી બનવાના, અને એ તમે એ પ્લાનિંગ બાબતમાં કંઈ આગળ વધતા નથી, તો એ એક ચિંતા હોતન છે અમારી. તો કાલ સવારે અમે છોકરાના મોઢા જોયા વગર જો વયા જાઓ થતાં અમારા તો બધા અરમાન છે ને અધૂરા રહી જાય. તારા બાપુ સાચું કહે છે. હવે અમે અમારી ફરજ બજાવી દીધી. હવે આગળ શું કરવું, શું વિચારવું એ બેટા તું સમજજે. ચાલો આપણે જઈએ. હે આગળનો દોર આ ઘરનો તારે સંભાળવાનો છે. તારી મમ્મીએ કીધું ને અમે તો ખરું પાન છીએ, આજ નહીં તો કાલ વયા જાઓ. ચાલ બેટા, ભગવાન તને સદબુદ્ધિ આપે. મમ્મી તમે મને કેમ અહીંયા બોલાવી અચાનક? બેટા તારું કામ છે. એવું શું મમ્મી કામ છે? અરે હમણાં તું થોડીક વારમાં સમજી જઈશ. અને સાંભળ, કદાચ સાંભળીને તું ખુશ પણ થઈ જઈશ. ગુડ ન્યૂઝ છે તારા માટે. એવી તો શું વાત છે? તું જોજે ને થોડી વારમાં. હવે તો મારી આતુરતા વધતી જાય છે જાણવાની. હા તને ખબર છે ને અહીંયા બીજા કોને બોલાવ્યા છે? કોને બોલાવ્યા છે? યાદ કર, મેં તને કીધું તું આવવાના છે. હા તમે મને કીધું તું આજે કલ્પના માસી આવવાના છે. હા બસ જો હમણાં આવતા જ હશે. વાહ શું વાત છે, ઘણા ટાઈમ પછી એમને મળવાનું થઈ જશે આજે પાછું. ના એમણે મને સવારે જ કીધેલું કે હું બપોરે આવીશ તમારે ત્યાં. વાહ શું વાત છે. હમણાં આવતા જ હશે જો. એ આવો આવો કલ્પના બેન. શું ભરતી બેન? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો બેસો. બોલો મજામાં? એકદમ મજામાં. કેવું માસી. ચાલે છે ભણવાનું? બસ બહુ સરસ ચાલે, હવે એક્ઝામની તૈયારી ચાલે છે. મમ્મીએ વાત કરી હતી હું આજે આવવાની હતી જે કામ માટે? હાલે મને એકચ્યુઅલી મમ્મીએ સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું. એમણે મને કીધું હતું કલ્પના માસી આવવાના છે, પણ કયા કારણોસર આવવાના છે એમણે મને વાત નથી કરી. એટલે મારી આતુરતા અંદર એટલી બધી છે ને જાણવાની. વાત એમ હતી, મારો ભત્રીજો છે ભાર્ગવ, એ અત્યારે એનું બી ભણવાનું પતી ગયું છે યુએસએમાં, એટલે એના માટે હું હસ્તી માટે માંગુ લઈને આવી હતી. શું વાત છે, મારી હસ્તી માટે હા. આટલું સરસ માંગુ. હસ્તી તું કહેતી હતી ને બેટા કે મમ્મી મારે તો ભણીને ફોરેન જ જવું છે. જો નસીબ તારી સામે આવી ગયું છે. આમના ભાઈનો જ દીકરો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી તારે બેટા. અને બેટા ઓળખાણમાં હોય ને એટલે આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર ના હોય. અને મારી દીકરી કહેતી જ હતી કે મમ્મી મારે છે ને વિદેશ જવાનું બહુ ઈચ્છા છે. બરોબર. તો હું એવું જ વિચારતી હતી કે જો ત્યાંથી કોઈ મળી જાય, પણ હવે જ્યાં સુધી આપણું ઓળખીતું ન હોય ત્યાં સુધી વિશ્વાસ કેમ બેસે? અને આજે તમે આવી ગયા
તારે ત્યાં જઈને આગળ અભ્યાસ કરવો હોય તો એ તને છૂટ છે. કોઈ સરસ ટેન્શન લેવાનું નહીં તારે. હા એ લોકોના ઘરમાં કેટલા જણ છે? કુટુંબ નાનું છે કે હા મોટું છે? ભાઈ ભાભી ભત્રીજો ને ભત્રીજી. ચાલો 4 જ છે અને અમારી દીકરી 5મી ભણશે. સારું સારું. સારી રીતે અમારે સારી સંસ્કારી છોકરી જોઈએ. હા પણ એક કામ કરજો ને કલ્પનાબેન, એનો ફોટો કે એવું કાંઈ હોય ને હા. તો બતાવજો ને. આ તો હું મારા છોકરીને કહીશ એ મોબાઈલમાંથી ફોટો તમને વોટ્સઅપ આને વોટ્સઅપ કરાવી દેજો એટલે એ જોઈ લેજો. એને ને એ બેવ એકબીજાને ગમે તો પછી ક્યાં આપણે અને હું છું ને વચ્ચે, તમારે કોઈ ટેન્શન લેવાની તમે જરૂર છો નહીં. હા. અને આનો ફોટો હું મોકલી દઈશ, તમે એનો મોકલો. એ બંને એકબીજાનું જોઈ લે અને પછી બંને થોડીક વાતચીત એ કરી લે. હા ફોન ઉપર વાત હા, કરી. પછી એ થોડા આપણે- ટાઈમ પછી આવવાનું જ છે. હે ને? એટલે એવું વિચાર્યું કે જો એની ઈચ્છા હોય એ આવે તો સાથે સાથે મેરેજ હા હા એટલે બંનેને જોડે જવું હોય તો એ જઈ શકે. જઈ શકે. હા બરાબર છે, વાંધો નહીં બેટા. જો ને અત્યારથી શરમાઈ ગઈ. ભાઈ દીકરી તો પારકા ઘરની વસ્તી. હા ભાઈ હા, પણ બસ દરેક મા બાપને એમ હોય ને કે દીકરીનું જલ્દી થઈ જાય ને ઘરે બારે થઈ જાય સારું ને, ઘરમાં. એટલે આપણે એક ફરજમાંથી મુક્તિ થાય. બીજી કોઈ ચિંતા કરવાની નહીં તમારે. હા ભલે ભલે. કલ્પનાબેન તમે ચા દૂધ કોફી શું લેશો? શું કરવા તકલીફ લો છો? એમાં શું ભારતીબેન? તકલીફ? આટલા ચાલશે. સારા સમાચાર લઈને આવ્યા છો ને એમને એમ થોડું જવાય. બેટા જા માસી માટે ચા બનાવ. ચા પીશો ને? હા પી લઈશ. સરસ ચા બનાવીને લઈ હા બેટા હા. એટલે તમે જાણી પણ લો કે મારી હસ્તી કેવી ચા બનાવે છે. ના ના સરસ ચાઈ છોકરી. ના ના ખરેખર ડાઈ છે. હા હાલો. હા આજે જે મારી સાથે થયું ને આ બધું તારા કારણે થયું છે. શું? હા તમારા લીધે જ થયું છે. મારી ઇન્સલ્ટ આટલી બધી ઇન્સલ્ટ થઈ છે આજે આજ સુધી કોઈ દિવસ નથી થયું. આ માણસ સાથે પહોણીને મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. અને તું ત્યાં બેઠો બેઠો મજા લે છે. રાખું છું ફોન અને ફોન ન કરતો. એ આવવાની તૈયારી જ થઈ ગઈ છે એની પણ. બાય. તું અહીંયા આવીને બેઠી છો? હું બહાર કેટલી જગ્યાએ જોઈને આવ્યો. તો ક્યાં બેસું? બીજે ક્યાં બેસવા દે છે તમારી ઘરવાળા કોઈ? અરે તને ખબર છે ગાડી ખોટકાણી અને મને તું એકલો મૂકીને વી આવી? હે તને એટલી ખબર ના પડે? હું એકલો રોડ પર હતો, હવે 2-3 જણાને ગાડી ધક્કો મરાવ્યો. ગાડીની પડી છે. મારી કેટલી ઇન્સલ્ટ થાય છે તમને ખબર છે? હું રસ્તા ઉપરથી ચાલીને આવું તો લોકો મને એમ કહે છે કે તમે તો ચાલીને આવો છો, તમારી જેવી બાય, અને તમે તો એમ લાગે કે સાક્ષાત શું કહેવાય અપ્સરા આવે છે અને અપ્સરા ચાલીને આવે એવી મારી તારીફ છે ને મારી ઇન્સલ્ટ પણ કરે છે. મને ટોન્ટ મારે છે લોકો અને કે કેવા આદમી સાથે લગ્ન કર્યા છે. ઈ ક્યાં ને તમે ક્યાં, છતાં હું કોમ્પ્રોમાઇઝ કરું છું કે તમે ક્યાં ને હું ક્યાં. અરે એવી વાત નથી, એટલે તો મેં તને કીધું તું ગાડીમાં બેસ, પણ તું દોડીને વહી ગઈ તો હું શું કરું? હું બેસું ગાડીની અંદર એમ તમને લાગે છે હું ગાડીની અંદર બેસું? પણ મેં ગેરેજ વાળાને બોલાવ્યો હતો ને. હું ના પાડતી હતી ને કે મારે નથી જવું, છતાં તમે મને પરાણે લઈ ગયા. તો મારે તને શેમાં લઈ જાવી? તો બહાર જવા માટે ગાડી તો જોઈએ ને, અને ચાલીને જઈએ તો તે તો મને વાત હમણાં કેવું શું કરી કે ગામ લોકો કહે છે. જો 100 વાતની એક વાત, નેક્સ્ટ ટાઈમથી હું એ ખટારા ગાડીમાં નથી આવવાની. તમને પહોંચ થતું હોય અને તમને એમ લાગે કે મારે મારી પત્નીને બહાર ફરવા લઈ જવી છે તો કોઈ નવી ગાડી જોડાવો. હું આ ખટારા ગાડીમાં નથી આવવાની. આજ પછીથી મારી બહુ ઇન્સલ્ટ થઈ ગઈ છે. નથી જવું મને, બરાબર છે? પણ તને ખબર છે ને બા બાપુજી પણ એ ગાડીમાં જાય જ છે. એ તમારો ઓલ્ડ, બરાબર છે? ઓલ્ડ જે કપલ છે ને એ જાય એનો મતલબ એવું નથી કે આપણે ન્યૂ જનરેશનના પણ ન્યૂ કપલ પણ જઈએ, બરાબર છે? મને નથી જવું. મારી કેટલી ઇન્સલ્ટ થાય છે. રીનુ ડોન્ટ ટચ મી. સારું બસ, તો હું છે ને આજે જાઉં છું કોઈ શોરૂમમાં અને બીજી ગાડીની તારા માટે માંગ કરી નાખું. બસ બસ હવે તો ખુશ રહે. જ્યારે ગાડી આવશે ને ત્યારની વાત. ત્યારે તને એકવાર મેં કીધું ને ગાડી આવી જશે એટલે આવી જશે. તારે ગાડી જ જોઈએ છે ને? હા, બસ. ગાડી પણ નથી જોતી.
મને ફરવા લઈ જવું હોય ને તો નવી ગાડી હશે ને તો જ હું આવીશ. અને આમ પણ હું એવી ખટારામાં ન પોસાવું. તમે જોવો તો ખરા મને. અને હા, એક વાત બીજી ભૂલતા નહીં, નવી ગાડી હોવી જોઈએ ને મોટી ગાડી હોવી જોઈએ. આવી ચીણકી એવી ગાડી લઈને ન દોડે આવતા. હું નહીં તો હું નહીં જ બેસું. ના ના કાંઈ વાંધો નહીં, બસ તારા માટે મોટી ગાડી લેતા આવીશ. ઓકે? ઓકે. હવે તો સ્માઇલ દે, હે ને? ઓકે. ને તે જમી લીધું કે અહીંયા આવીને ખાલી બેસી જ ગઈ સીધી? હું જમી લઈશ, તમે જાઓ હવે. તારા વગર મને ભાવે કેમ? તને ખબર છે ને, તું સામે બેસે છે તો જ મને ભૂખ માટે. હા તો અહીંયા બેસીને અહીંયા થાળી લઈ આવો તમારી અને પોતે અહીંયા જમી લેવું. જમવું હોય ને તો, નહીં તો પહેલાં જાઓ ગાડીનું કરો ને પછી હું જમીશ. હવે અત્યારે કઈ રીતના ગાડી લેવા જાઉં? હવે સાંજ સુધીનો મને ટાઈમ તો આપ. તો જે કરવું એ જાઓ, અહીંયાથી જાઓ, મને સુવા દો ને. પણ મારી વાત તો સાંભળ. મને જ સાંભળવી. આમ જો, સારું તો હું પેલા ગાડીનું કરું અને પછી આપણે બે સાથે જમશું. બસ. કેવો માણસ ભટકાઈ ગયો છે. છોટ્યા જ કરે. ખબર છે કે મને એનામાં નથી કાંઈ ઇન્ટરેસ્ટ, છતાંય મને છોટવું છે. એટલે ચિંગમના જેમ. ચિંગમ કેટલી ગમે એટલી લાંબી ન કરો, ખેંચ્યા જ કરો, પણ નહીં, છૂટું તો થવું જ નથી આને. હવે કે મારી સાથે જમવાનું, મારું તો જમવાનું હજમ નહીં થાય. ક્યાં આવી ગયું મોજ શોખના ચક્કરમાં. મને એમ કે સારું પૈસાવાળું ખટારા ગાડીમાં મારી ઇન્સલ્ટ કરી. આજે તો નો જ જમું એની સાથે, મન ભૂખ્યા રહે તો મારે હું. હા મગનભાઈ. અરે હા ભાઈ, હમણાં હાથ થોડો ખેંચમાં છે. આ જુઓ ને, ભાવેશનો પગાર કંઈ વધતો નથી ને બસ આ ઘરના ખર્ચા એક પછી એક આવ્યા કરે છે. હવે છોકરાઓની ડિમાન્ડ પૂરી નહીં કરીએ તો બીજું શું કરીશું ભાઈ? હવે આપણી ડિમાન્ડ તો હવે શું પૂરી થાય આમાં? એ છોકરા રાજી રહીને તો આપણા છે ને મને ને તમને બધાને છે ને શાંતિ રહી મનને. બાકી આમાં કાંઈ છે નહીં હવે. હા હવે થોડું ક્યાંકથી મળતા હોય તો કરાવજો, બરાબર છે? સારું લ્યો. હે ભગવાન, માર્કેટમાં કાંઈ દમ નથી ક્યાંય. શું થયું બાપુ? હવે હુંની વાત કરવી ભાઈ. ઓલા મગનભાઈ પાસે થોડાક પૈસા લેણા નીકળ્યા છે આપણે. તે કીધું કે ભાઈ આપી દો તો સારું. તેમ કે મારે 2 પ્લોટ વેચવાના છે, પણ હવે કંઈ વેચાતા નથી, મંદી છે ને ઘડીએ આ રોગચાળો આવે તો ગ્રાહક આવ્યો હોય એ પાછો થોભી જાય છે કે કાલ સવારે પાછું માર્કેટ સ્લેક જાય તો ચારે કોર તકલીફ છે ભાઈ. માણાને કેમ જીવવું ને એ ઉપાધિ છે. શું કહે છે એ? હું કે બસ એક જ વાત. હવે એ કે ન કે પણ આપણે સમજી જવું પડે ને કે ભાઈ આપણે હાથ પર જે રકમ હોય અથવા જે આપણી આવક હોય એ પ્રમાણે આપણે ખર્ચા કરાય. આ છે ને ચાદર હોય ને એટલા પગ લાંબા કરાય. બહાર વધારે કરવા જાય ને તો બહાર નીકળી જાય. ખોટી ટાયર્ડ ને તડકો સહન કરવાના રહીએ આપણે. હા બાપુજી, એક વાત કેવી હતી. શું વાત છે? એટલે એવું કંઈ નથી, એટલે પણ આમ અચકાતા કાં બોલશો? જે કાંઈ હોય કહી દે ને. અમે તું આ ઘરનો છે ને લાડલો અમારો રાજકુમાર છો. હવે તારી કંઈક ઈચ્છા હોય, તારે કંઈક કહેવું હોય તો કહી દે. એમાં શું નહીં હોય, બીજું બીવાનું હોય એમાં. હા બાપુજી, હું એમ વિચારતો હતો કે આપણી પાસે અત્યારે ઘણું બધું છે. એ ભગવાનની દયા છે. બાકી અમારા વખતમાં તો એ ને અમે છે ને ભાઈ પહેલાં તો પગપાળા જતા, પછી આ સરકારી ડબલાઓમાં એ બસ એસટીમાં કાંઈ ઠેકાણા ન હોય તોય જવું પડતું. અને કંઈક તો છે ને આજુબાજુમાંથી કોઈકની સાયકલ માંગી આવી અને સમય જતાં માંડ વેચ થયો ને. તે મારા લગ્ન પછી તારો જન્મ થઈ ગયો ને, તું 8મું 9મું ભણતો ને ત્યાં સુધી તો તને સાયકલ પર ફેરવો છે અમે. અને અમે સમાજના પ્રસંગો સાયકલ ઉપર પેન્ડલ મારતા જતા ને તોય
ખૂબ આનંદ રહેતો હો ભાઈ, ખૂબ આનંદ રહેતો. હા બાપુજી, તમારી વાત પણ સાચી છે. અને અત્યારની જનરેશનમાં જુઓ ને તો ઘણો બધો બદલાવ આવી ગયો છે. હા, હવે નવું નવું બધું આવ્યા કરે, નવી નવી અપેક્ષાઓ જાગે. આ બજારમાં માર્કેટે એવું ફુગાવો કર્યો છે ને કે ન લેવાનું મન થતું હોય ને તો તમારા મનમાં નાખી દે કે આ લાવો ઓલું લાવો, આ લાવો ઓલું લાવો, નકર તમે ગરીબ છો એવું લાગે તમને. હા તો બાપુજી, હું એના ઉપર જ વાત કરવા આવ્યો હતો બોલ બોલ. કે અમુક લોકો એમ કહે કે તમારી પાસે એટલું બધું છે કે નથી આ બધું. તો ચલો મેન વાત જ કહી દો બાપુજી કે મારે એક મોટી ગાડી લેવાની ઈચ્છા છે. બેટા, આપણી પાસે આ નાની તો નાની ગાડી તો છે, આપણે ક્યાં ખોટા ખર્ચા કરવા, ગાડીમાં રોકાણ કરવા વગર કામના. અને હજી જો આ તારી બેનની લગ્ન સગાઈ ખર્ચા હજુ માથે ઊભા જ છે આપણે. હવે આમને આમ ગાડીઓમાં જ રૂપિયા નાખ્યા કરશું તો પછી આજે વ્યવહારિક કામો કરવાના છે અને અમારી જવાબદારી છે એ કેમ કરતાં પૂરી કરીશું અમે? ના, એ તો બાપુજી હું બી સમજું છું, પણ આપણે ક્યાંક જવું કરવું હોય તો બધે જોડે જઈએ તો સારું લાગે. અમુક જગ્યાએ જાવી તો મોટી ગાડી સારી લાગે. અત્યારની જનરેશનમાં હું તમને વાત કરું તો તારી વાત તો સાચી છે કે હવે સમય પ્રમાણે બદલાવવું તો પડે આપણે. હા, અને અમારા વખતની વાતો કર્યા કરવી તો તમે અમને જૂનવાણી સમજો કે ભાઈ બાપા તમારા વખતના એકના એક ગીત ગાયા કરો, એ કંઈ તમારે નથી સાંભળવા. 1000 વખત તમે અમને એકને એક વાત કરી ચૂક્યા છો. એટલે જો ભાઈ, ગાડી લેવાનું મન તો મને છે. આ થોડીક આમે જૂની થઈ ગઈ ગાડી, અને સમાજમાં લઈ જાવીને તો હા ઠેકડી ઉડાડે જ ઘણા બધા. પણ હવે ગાડી લેવાની હમણાં થોડોક ટાઈમ થોભી જાય એમ હોય તો હમણાં થોડોક ટાઈમ થોભી જાય તો સારું, મારું કેવું એવું છે એમ. બાપુજી, થોભવામાં મેં એવું છે કે હું ઘણીવાર ગાડી લઈ જાઉં છું ને, પણ રસ્તામાં ખોટકાઈ જાય છે. અને પ્લસ એ એમ કહે છે કે અત્યારે 20,000નો ખર્ચો આવે એમ છે. હવે 40,000ની ગાડી છે, એમાં 20,000નો કેમ ખર્ચો કરવો? તે એક કામ કરીને આપણે સેકન્ડ હેન્ડ ગાડી લેવી, પણ થોડીક વધારે કિંમતવાળી લેવી તો નહીં હાલે? એમાં પાછું એમ જ થાય, જો આપણે આ સેકન્ડ હેન્ડ જ લીધી હતી તો આમાં આ રીતના થાય છે. હવે ગાડીમાં તો કેવું હોય કે ચાલે તો ચાલે, ન ચાલે તો ન ચાલે, આ બધું એવું છે. હા, તો ઓલી શું છે, નવી લઈ લઈએ તો પછી આપણે આમ ઉપાધિ તો નહીં ને બીજી એમ. તારી વાત સાચી હો. આ ગાડી છે ને, ચાલે તો ગાડી, ન કરી ગાંડી, અને આપણને ગાંડા કરી મેલે. હવે કામ કર, લેવી પડે એમ જ છે. જો તમારી પરમિશન હોય તો, એટલે તો હું તમને કહેવા આવ્યો છું કે તમારી પાસે રાય લઈ લો કે તમારું શું કહેવું છે કે લઉં કે ના લઉં એમ. સારું હાલ, હવે આ વેવાય નવા કરવા છે તો ક્યાંક જોણ જવા જવાનું થાય. હા, અને ગાડી કંઈક સારી હોય તો આપણે સારું રહી ને. એમાં શું છે, પછી ગાડી લઈને જઈએ તો અમુક નથી કહેતા કે તમારી પાસે શું શું છે, ગાડી છે, બંગલા છે, ખેતર છે, આ તે બધું પૂછે. હવે આવી નાની ગાડીઓ લઈને જવી તો નો ડાઉટ કે ગાડીઓ તો કોઈને હોય ના હોય, પણ અમુક જગ્યાએ સંબંધ થતા હોય તો બી નથી થતા. તમે જોવો છો ને અત્યારે લોકો આને સ્ટેટસ ગણે છે. ગાડી હોય, વાડી હોય, બંગલા હોય, આ બધું જોઈએ એમ. હા, અને તો જ એ સંબંધોમાં આગળ વધે છે. પછી માણસના સંસ્કાર નથી જોતા, સુવિધાઓ જોવે છે. એક કામ કર, આમ તો જો કે વેચ નથી આપણે, પણ થોડી ઘણી મારી એફડી પડી છે એ, અને થોડા ઘણા પીએફમાં હમણાં પૈસા છે બેલેન્સ, એમાંનો થોડોક ભાગ આપું તને, એટલે ડાઉન પેમેન્ટ ભરી અને નવી ગાડી છોડાવી લે. હા તો બાપુજી એવું જ કરું. અને તમે બધા રાજી રહેતા હોય ને તો અમારે બીજું શું જોઈએ? રાજી અમે બધા, એટલે મતલબ બાપુજી તમે પણ રાજી જ રહો ને. આ ઘરમાં આવે ગાડી તો ખુશ રહી લાડી. હે, આ લાડીઓને ખુશ રાખવા માટેનું કામ છે ભાઈ. હવે આમાં છે તારી ખુશી અમારી ખુશી ભાઈ. બાકી અમારે તો હજી આ પગ હાલે છે ને તો થોડી પગપાળા યાત્રા જેટલી થાય ને એટલી કરી જ લેવી છે. શું કહે? તમારી વાત સાચી છે. તો બાપુજી હું એમ કહું છું કે હું અત્યારે શોરૂમમાં જાઉં છું, અને જો તમે ફ્રી હોય તો જોડે પણ આવો ને તો તમે બી જોઈ લો. તારા પર પૂરો ભરોસો છે. તને જે પસંદ હોય ને એ ગાડી બુક કરાવી દે, કલર ગમે એ લખાવી દે, અને છે ને મને કહેજે નહીં ભાઈ 2-3 દિવસમાં, એટલે હું પૈસાની સગવડ તને કરી દે. અને હા, વધે ઘટે તારી મમ્મીને વાત કરજે, જો એની પાસે કંઈક પડ્યા હોય તો એ થોડાક દે તને. એટલે તારે છે ને શરૂઆતના 2-3 હપ્તા ભરવામાં રાહત થાય. અને થોડુંક ધંધામાં ધ્યાન આપજો પાછો. ખાલી ગાડી લીધી એટલે ફરવામાં નહીં રહેતા પાછા. બાપુજી હા,
આ તો શું છે, અમુક લોકો વાતો કરે છે ને તો એ એનું જરા મોઢા બંધ કરવા છે. કાંઈ નહીં, તમે તારે બંધ કરી દેના મોઢા કે અમે ગાડી ન લઈ શકવી એવાના હાવ નમાલા નથી. ગાડી તો અમે વસાવી શકવી એમ છે, પણ આ તો છે ને અમે એને પ્રાયોરિટી નથી આપતા. અમે અમારા ઘરેલું કામકાજ, બીજી આવનારી જવાબદારીઓ નિભાવવાની હોય એટલે અમે છે ને આવા ફાજલ ખર્ચા નથી કરતા. પણ હવે જો જરૂર હોય ને તો લઈ લે ને, એમ સામે બધાને મોઢા બંધ કરાવી દે તમ તારે. ભલે બાપુજી, તો હું જી આવું. જતા જા તું, અને મને વોટ્સએપ કરીને ફોટા મોકલ કઈ ગાડી છે અને કેવો કલર લેસ હોય તું. હા હા હે ને? બાપુજી, નીકળું હું. હા નીકળ. હવે આ છોકરાઓના મન રાખવા હાટું થઈને આ ન ખર્ચ કરવાના હોય ને તોય આપણે બળ કરીને ખર્ચા કરવા પડે છે. અને આજે સમાજમાં દેખાદેખી બહુ છે. ભાઈ ફલાણા ભાઈને ત્યાં જૂની ગાડી છે, અમારે તો નવી ગાડી આવી ગઈ. તો આ બાયુ માણસ શું કરે, ઘરવાળાને થોડીક ચાવી પડે કે આપણે નવી ગાડી લઈ લો નહીં, બાપુજી પાસે પૈસા પડ્યા જ છે. ભાઈ પડ્યા છે એ વાત બરાબર છે, પણ ખર્ચાય સામે ઘણા આવનારા દિવસોમાં થવાના છે. હવે કોને સમજાવવા? જો ભવિષ્યની બહુ વાત કરીએ તો અત્યારે વર્તમાન ખરાબ થાય, એના કરતાં થોડા રૂપિયા કાઢીને આપી દેવીને તો બધા રાજી રહે. અને આમે અમારા ભાવલાને થોડુંક ડખો હાલતો હોય તો બાયુ માણા થોડું લોહી એનું ઓછું પીવે. એટલે હે ભગવાન, આવનારા દિવસમાં તું લાજ રાખજે અમારી. અમારા મામેરા બામેરા ભરવાના હોય ને તે હાજરો હાજર રહેજે તું, નકર અમારે તો છે ને આમાં આમાં દિવસો પૂરા ને રૂપિયા પૂરા થઈ જવાના છે. હા બરાબર. હા, ગાડીને તો કીધું તો ગાડી તો આવી જ ગઈ. હવે વિચારું છું કે આને કઈ રીતે હેરાન કરું, શું એવું કરું. જો હા મારી માટે ગાડી લઈને આ, મને તો એ પણ હજી વિચાર જ મળતો નથી. આપણે ક્યારે ફરવા જઈશું? મમ્મીનો ફોન હતો? હા, ના સિસ્ટરનો ફોન હતો. અચ્છા અચ્છા. હું શું કહું? શું કરો છો તમે? અરે પણ હાથ તો દે તારો. પણ શું કામ, મને કહો ને, હું સાંભળું છું ને, બોલો. હું તારા માટે કંઈ લાવ્યો છું. હા, શું લાવ્યા છો? પણ આમ જો, હું શું કહું છું, શું? આગ બંધ કર. એ બધું નથી કરું, પહેલાં મને ફટાફટ કે શું છે? વાવ, રિયલ ડાયમંડની અંગૂઠી તો કેટલી એક્સપેન્સિવ છે યાર, સિરિયસલી. ઓય ગોડ, કેટલી મસ્ત લાગે છે. મારાથી મસ્ત નથી લાગતી. કેવી લાગે છે? હારી છે ને? વાવ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તારા હાથ ઉપર કેવી મસ્ત જજે છે નહીં? હાથ કોનો છે એ પણ વિચારતી હશે કે કોના હાથમાં આવી ગઈ. હા હા, હું શું કહું છું, હા ચાલો ને આપણે બહાર જઈએ. ક્યાં આગળ? જઈએ કશે બહાર ફરવા. ના, બારે ન જવું, એ પછી બધા મારા દાંત કાઢે છે. કાં આવે, જો ગાડી આવી ગઈ એનું અઠવાડિયું થઈ ગયું છે, અને પછી હવે એ ગાડીમાં આપણે એક જ વાર ગયા હતા. તને ખબર છે તે શું કીધું હતું કે હવે આપણે છે ને 2-3 દિવસ પછી પાછા જઈશું. એટલે મેં એક મસ્ત પ્લાન ગોઠવ્યો છે. મેં કહ્યું જઈએ, ચાલો ને. સારું, હું વિચારું છું. સાંજે જઈએ તો? કહું છું. હું કેવો લાગુ એમ કરતી? હું શું કહું છું, કંઈ કામ છે તમારે હવે? ના નહીં, એક કામ કરો ને, મારું પરફ્યુમ ખતમ થઈ ગયું છે, તો જઈને પરફ્યુમ લઈ આવો ને મારી માટે બજારમાંથી. ખતમ થઈ ગયું છે? હા. સારું, મને હારવાર કીધું હોત ને તો હું 2 જોડે જ લેતા હોત. મને નથી ખબર. મને નથી ખબર ને, તમે આજે છુટ્ટી મારીને મારી માટે અંગૂઠી લેવા ગયા છો, એ નથી ખબર ને. મારી માટે પરફ્યુમ લઈ આવો ને. હા, લઈ આવું છું. પરફ્યુમ લાવજો અને સારું વાળું લાવજો, એક્સપેન્સિવ લાવતા. પૈસા ચીકણા વેળા તો તમે નથી જ કરતા મારી વખતે,
પણ છતાં આમ સારું લાવજો. હા પહેલાં જમી લઈએ. મેં જમી લીધું, તમે જમી લીધું ત્યાં? હા ભૂખ લાગી છે ને એટલે જમી લીધું હોય ને તે. હા, મને ખબર નથી ને તમે આજે ઘરે રહેવાના હા છો એમ. એ વાત બી તારી બરાબર છે. એટલે હું જમી લીધું. હા તને જો ખબર હોત તો તું જમત પણ નહીં. સાચી વાત છે. હું જમી લઉં ને પછી પરફ્યુમ લઈ આવું છું. આ વીટી શું કામ નાખી દીધી? આ બી સારી જ છે ને, પહેરાવો. મારી છે ને એક આદત છે, હું એક વખત જે વસ્તુ યુઝ કરી લઉં ને પછી ફેંકી દઉં ને એની બીજી વાર નથી લેતી. હા એ બી બરાબર છે, કારણ કે પછી આંગળીમાં જગ્યાએ ના હોય ને એટલે તો તું આને હાચવીને મૂકી દેજે. એ તમે મૂકો, ફેંકવી તો ફેંકો, જે કરવું એ. મને કોઈ શોખ નથી જૂની વસ્તુ વાપરવાનો. હા, હાચવીને ડ્રોવરમાં તો મૂકી દે. આવી રીતને સારું ન લાગે ઘરેણાની વસ્તુ બહાર મૂકીએ. સારું, હું મારા ડોરમાં હાચવીને મૂકી દઉં છું. કેટલો લપડો માણસ છે યાર, શું જિંદગીમાં પાપ કર્યા છે ગાના જેવો મળ્યો છે મને એ નથી સમજાતું. ઠીક છે, વસ્તુ લાવે છે, બધી વસ્તુ સાચી છે, પણ એનો મતલબ એવું છે હું જૂની વસ્તુ પહેરું? હા, મારી કોઈ કામની વસ્તુ નથી. એક વખત અગર હું કંઈ પણ હોય, એ માણસ હોય કે પછી કોઈ પણ હોય, જે વસ્તુને ફેંકી દઉં ને એ ફેંકી જ દઉં. બીજી વાર મારે કાંઈ કામનું નથી. જૂની પહેરી લઈને મારા ડ્રોવરમાં મૂકી દઈશું, સાચવીને મૂકી દઈશ. હા, કારણ કે મારા હાથમાં પહેરેલી હતી ને એટલે કદાચ સાચવીને મૂકી પાસે. વીટીનો મોં નહીં હોય, આ તો મારા આંગળીનો મોં હશે ને. હા હાલો. હા શું કહું, અમારા જ્યારે હોય ત્યારે મને ચોટવા, મને ક્યારેક વીટી લાવીને એને પકડવું હોય, ક્યારેક ગાડી લાવીને એને મને ટચ કરવી હોય, ક્યારેક બારે ફરવાનું બાનું. હું શું કરું? હું કંટાળી ગઈ છું યાર, મારાથી હવે નથી સહન થતું બધું. આપણી શું વાત થઈ હતી કે મેરેજ કરીને ડાયવોર્સ કરીને હું તારી પાસે આવીને આપણે બંને મેરેજ કરશો કે ક્યારે કરશો? પણ એમ તો પૂછું છું, મને નથી રહેવું આ વ્યક્તિ સાથે. હવે હું કંટાળી ગઈ છું. મને ટચ પણ કરે છે ને તો મને આમ ઘીન અને ચિત્રી ચડે છે. જો હું કાંઈ પણ નથી જાણતી, બસ આ વસ્તુનો ફેસલો કરી દો યાર. ક્યાં સુધી પણ આમના હું કરું? ક્યાં સુધી આ વ્યક્તિનું હું ઝેલું? એમ કહું છું, ક્યાં સુધી? મને નથી જોતો આ માણસ. મારી સાથે ચાલે તો પણ મને શરમ લાગે છે, એની સાથે ચાલવામાં પણ મને એની સાથે શરમ લાગે છે. બસ મને નથી જોતું. હું ક્યાં ગલત કરી રહી છું આમાં? આપણે મેરેજ પહેલાંથી ને આપણો અફેર છે. આ તો ઠીક છે, લગ્ન થઈ ગયા છે મજબૂરીના લીધે. એનો મતલબ એવું છે કે મજબૂરીના લીધે માણસને હું સહન જ કર્યા કરું? આનાથી નહીં સહન થાય. બસ હવે હું કંઈ ન જાણતી. આનો બધો ફેસલો કરો અને મને મારી સાથે જલ્દીથી જલ્દી મેરેજ કરીને આપણે આપણી ફેમિલી વસાવી, હેપી ફેમિલી. મારી પણ એવી ઈચ્છા છે કે આપણું પણ એક નાનું એવું બાબુ હોય, આપણે સાથે હોવી, નાના નાના આપણા છોકરાઓ મસ્ત તમે જતા હોય ઓફિસે ને હું તમારી માટે મસ્ત ટિફિન લઈને તમને જમવા દેવા આવું. હા જલ્દીથી નો પ્લીઝ, આનો ન્યાય જલ્દી કરો. હવે જે કંઈ કરવું ને જલ્દીથી કરો. હું હવે કંટાળી છું, મને નથી રહેવું હવે. હા ને હવે તો તમે પગભર પણ થઈ ગયા છો. સારું, આઈ લવ યુ, બાય, આઈ મિસ યુ, બાય. હું કેટલી લકી છું ને કે મને આટલો પ્રેમ કરે છે. અને એક આ છે ચોટેલી ચિંગમની જેમ છૂટે આ જ કરી. શું લાવવું છે, શું કરવું છે, તારે શું જોતું છે? મારી ઘરની જિમ્મેદારી ઉપાડવાનું નક્કી કરું છું એનો મતલબ એવું થોડું છે કે મારી પાછળ ગાંડાની જેમ ફરફર જ કરશે. ખબર નહીં ઓફિસમાં કામ કરે છે કે નથી કરતા, એ નથી ખબર. બસ જલ્દીથી દિવસ આવે અને મને છૂટાછેડા આપું અને બસ મારું ઘર નવેથી નવું વસાવવું, જેમાં હું અને મારો નાના નાના બાબુ.
હા હા કેમ અહીંયા ઊભી છો? તો ક્યાં ઊભી રહું? ના ના એવું હતું, તારો ફોન ચાલુ હતો એટલે મેં કીધું કોની જોડે વાત કરતી હતી એમ. ફોન ચાલુ હતો એટલે તું સાંભળી રહે તમારી વાતો? ના ના અરે એવું નથી, એટલે મેં કીધું નીચે બેસીને વાત કરે ને અહીં હું છે ધૂપ ને એવું બધું છે એટલે મેં કીધું. ના તો ટેરેસ ઉપર આવી હતી અને મસ્ત તમે કેટલા ને રાઉન્ડ મારી લો તો ફ્રેન્ડનો ફોન આવી ગયો તો એની સાથે વાત કરી લેતી હતી. સારું વાંધો નહીં, મેં જમી લીધું છે સારું. એટલે મેં કીધું હું જાતો હતો બહાર. હા તો તમારે અહીં કામ હોય તો તમે રહો, હું જાઉં છું. ભાઈ શું થયું? અરે ના ના કંઈ નથી. તો આ શું કેમ છે? અરે આસુ ક્યાં છે? ના આસુ નથી, આ તડકો છે ને એટલે પવન આવતો તો ઠંડો એટલે હું છે ને આગ છોડતો હતો ને એટલે આગ લાલ થઈ ગઈ છે. ના ના આસુ નથી. તો તમે મને ઉલ્લુ બનાવશો હવે? ના બેના એવું નથી, એટલે તું તારે કંઈ કામ હતું અહીંયા આવી? ભાભી સાથે કઈ બોલવાનું થયું? ભાભી સાથે? ના ઈ મને ક્યાં મળી છે? મેં જોયા ભાભીને નીચે ઉતરતા. તો તમે છુપાવો છો મારાથી કાંઈ? ના ના એ કદાચ કપડાં લેવા આવી હોય, સુકાતા છે તો મને ખબર નહીં, તો હું તો રૂમમાંથી બહાર આવ્યો એટલે ના ના એવું કંઈ નથી. બસ ને તમે તમારી બેનની નહીં કરો ને વાત કે શું થયું છે, શું તકલીફ છે. અરે બેના એવું કાંઈ નથી, તું એવું નહીં વિચાર. અને તું તારા ભાભીને એવી કેમ અનદેખા કરે છે? એ તો મને કેટલો પ્રેમ કરે છે. આવું બધું નહીં બોલવાનું, કોઈ સાંભળી જાય મમ્મી પપ્પા તો એ શું સમજશે. એટલે સાચું કહો છો ને તમે મને? હા હા સાચું 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 સાચું. સારું, ધ્યાન રાખજો. હા હા જા, હા કંઈ કામ હોય તો કહેજે. પણ જો આપણે આ રૂમમાં તું ને હું બે જ છીએ, પણ તને કહું ને કે તું જો ઉપર વાત કરતી હતી ને, તારી વાત મેં બધી સાંભળી. જો આવી જો મને પહેલાં ખબર હોત ને તો હસી હસી હું તને સોંપી દેત એમને, પણ તારા માટે મેં હું નથી કર્યું. જે તને કમી નહોતી એ પણ તને કમી તારી પૂરી મેં કરી. ગાડીનું કીધું તો સાંજ સુધી મેં ગાડી પર લાવી દીધી. કોઈ વસ્તુની તારી માંગ નહોતી તને, તો એ વસ્તુ પણ તને લાવી દીધી. પણ કમી મારામાં છે કે હું તને ખુશ નથી રાખી શકતો. નથી હું દેખાવમાં સારો, નથી મારો વર્તાવ સારો, તારે તો આખો દિવસ ફેશનેબલમાં ફરવું છે, પણ તારી સાથે હું નથી મેચ થતો. ગામ લોકો જે કરતા હોય, પણ હું પણ એક પતિ છું, તો મારું બી એક કર્તવ્ય વધે છે કે તારી કોઈ બી ઈચ્છા હોય પૂરી કરી શકું. પણ હા તમારી ઈચ્છા છે ને, પૂરી કરી દો ને. હા થશે, કરીશ. આજ સુધી તારી જેટલી બધી ઈચ્છા હતી એ મેં પૂરી કરી છે, અને આજે તારી ઈચ્છા છેલ્લી પણ છે ને, એ બી હું પૂરી કરીશ. પણ
એકવાર મને કહી દે કે મેં જે ટેરેસ પર વાત સાંભળી એ સાચી છે. હા, સાચી વાત છે. તમારી સાથે રહેવા કરતાં તો હું આખી જિંદગી કુંવારી રત ને તોય સારું હતું. આ તો ઠીક છે, મારા મા બાપની મજબૂરી હતી. શું કે મારા પપ્પા નથી, મારા નાના નાના ભાઈ બહેનને સાચવવાના હતા, એટલા માટે ઘરની જવાબદારી મારા ઉપર હતી, એટલે મેં લગ્ન કર્યા. પણ લગ્ન પહેલાં જ હું કોકને પ્રેમ કરતી હતી, અને એટલો પ્રેમ કરતી હતી ને કે જેની કોઈ વાત ન પૂછો, કોઈ હદ નથી. અમે એકબીજાની સાથે બહુ ખુશ હતા. આ ક્યાંથી ના તમારી સાથે અચાનકથી તમારું માંગવું આવ્યું. અને મારા મા બાપે, મારા પપ્પા તો છે નહીં, પણ મારા મમ્મીએ મને બધે સમજાવ્યું એટલે મેં કરી લીધું. પણ હું ઈચ્છીને એ માણસને મારા દિલમાંથી નથી કાઢી શકતી. એમાં મારો શું વાંક છે? ના, આ શું કીધું તે? તારો આમાં કઈ વાંક નથી. તારો વાંક તો આમાં હોઈ જ ના શકે, કારણ કે તારે તો જે જોતું છે તો તને તો ટાઈમસર મળી જ જાય છે. જિંદગીમાં પ્રેમ મેં ખાલી તદ્દન એક જ માણસને કર્યો છે, અને એ છે મારો પહેલો પ્રેમ. અને એની સિવાય હું કોઈ દિવસ કોઈ પણ અન્ય પુરુષને હું નથી જોઈ શકતી, તમને પણ નહીં. હા, ના જોઈ શકે મને, કારણ કે તું તારા પહેલા પ્રેમમાં ઊંડા દરિયામાં ઉતરી ગઈ, એટલે તને આ બીજો પ્રેમ તો તને નહીં દેખાય. પણ આ તો મારા નસીબ કે મેં તારી જોડે લગ્ન કર્યા. પણ વાંધો નહીં, તારી જે છેલ્લી ઈચ્છા છે ને એ પણ હું પૂરી કરી દઈશ. હું એને નથી ભૂલી શકું એમ, એટલે તમે મને સાચું. બસ, મને તો હાથ નહીં લગાવતી, હાથ નહીં લગાવતી, કારણ કે તારો પહેલો પ્રેમ એ છે. ટચ કરવાનો હક તો એમને જ બને ને. હું કોણ તને ટચ કરવા વાળો? કા પછી તને મારી પાસે બેસવા દેવો વાળો? નહીં, તે મારી જોડે લગ્ન કર્યા ને, મારે સપનું હતું પૂરું થઈ ગયું. તારા સપના બધા પૂરા થઈ ગયા, એક જ બાકી છે તારું. તું એમની જોડે હોઈ જા, અને મારું હવે એક જ સપનું છે કે મારી ના કોઈ પહેલા હતી ના છે, અને હવે ક્યારે બંધ છે. એટલે તને તારી દુનિયા ઉભા રહે. તું એકવાર મારી વાત કાન ખોલીને સાંભળી લે. જે મારી સાથે બન્યું ને એ તારી સાથે પણ બનશે ખરા. આ મારા છેલ્લા શબ્દ, છેલ્લા શબ્દ. હાલો, હા, એને આપણી બધી વાત સાંભળી લીધી, અને ખબર નહીં એને શું થઈ ગયું છે. શું? હા, તું મને મારી સાથે લગ્ન નહીં કરીશ? હા,
સાથે કરી લીધા છે. મારી સાથે ખાલી નાટક કરતો હતો. ભાવેશ, 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 મારી ભૂલ થઈ ગઈ. ભાવેશ, 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 અમારાથી શું થઈ ગયું અને શું કરી નાખ્યું? મારી લાલચ અને મારા પ્રેમમાં એટલી ગાંડી થઈ ગઈ કે મારાથી ભાવેશ, ભાવેશ ઉઠો ને પ્લીઝ. ભાવેશ, તમે જેમ કહેશો ને એમ હું રહીશ. તમે જેમ કહેશો ને હું કરીશ. ભાવેશ, હું શું કરવાનું? ક્યાં જાઉં? શું કરી નાખ્યું મેં? હું ડોક્ટરને દેખાડીશ. ભાવેશ, બાબુજી, હું તો બોલી જ ગઈ, કોઈ ઘરે જ નથી. છેલ્લે તો બેને કોલેજ વહી ગયા તો હું શું કરું? ભાવેશ, હું બતાવું ને. શું જો એને ફોન કરું? એને તો મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તું તારું જોઈ લે, હું મારું જોઈ લઉં. હું મારી પત્નીની સાથે ડિવોર્સ નહીં કરું. મને તો આજે ખબર પડી કે એના લગ્ન થઈ ગયા તો મારી સાથે રમત કરતો હતો. મારી જિંદગી બરબાદ થઈ ગઈ. અમારા આંધળા પ્રેમમાં હું આટલી બધી આંધળી થઈ ગઈ કે મને ભાવેશનો સાચો પ્રેમ ન દેખાડો. હવે શું કરી નાખ્યું?